वर्णस्वरः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तः शिक्षाध्यायः। शिक्षा व्याख्यास्यामः। शिक्षा अर्थात उच्चारण નું જે શાસ્ત્ર છે એની મેં વ્યાખ્યા કરશું. વર્ણ અકાર વગેરે વર્ણ, ઉદાત્ત અનુદાત્ત વગેરે સ્વર, માત્રા હ્રસ્વ દીર્ઘ, બલમ એટલે કે પ્રયત્ન વિશેષ જે વર્ણના ઉચ્ચારણ માટે થવો જોઈએ, સામ એટલે કે એક જ વૃત્તિથી ઉચ્ચારણ, એક જ ઝડપથી અને એક જ વૃત્તિથી એક જ સ્વરથી ઉચ્ચારણ, સંતાન અને વળી વર્ણોનું એક પછી એક ઉચ્ચારણ, સંતાન એક પછી એક વચ્ચે કોઈ પણ જે બિનજરૂરી જગ્યા હોય કે બિનજરૂરી ગાળો રાખ્યા વગર જ એક સાથે ઉચ્ચારણ. ઇત્યુક્ત શિક્ષાધ્યાય. આ રીતે શિક્ષાધ્યાય અર્થાત જે શિક્ષા એટલે કે ઉચ્ચારણ જે શાસ્ત્ર છે એના વિશે કહેવામાં આવ્યું. હવે આગળ કરે છે પછી સહ નૌ યશઃ યશઃ સહ નૌ યશઃ સહ નૌ બ્રહ્મ વર્ચસમ સહનૌ યશઃ સહનૌ બ્રહ્મ વર્ચસમ. હવે જે ઉપાસના જેને સંહિતોપાસના કહેવામાં આવે છે, સંહિતા ઉપાસના. સંહિતા અર્થાત વર્ણોનું એક પછી એક સાથે હોવું એનું નામ સંહિતા. તો એના એ સંહિતાને ધ્યાનમાં રાખીને કે સંહિતાના વિષયની એ ઉપાસના, સંહિતાની મદદથી સંહિતાનું આલંબન લઈને જે ઉપાસના કરવામાં આવે છે એ ઉપાસના જે વાત કરવામાં આવે છે, હવે એનો ઉપદેશ કરવામાં આવે છે. સહનૌ યશઃ એ પ્રકારની ઉપાસના કરવાથી જે યશ પ્રાપ્ત થાય એ અમને વિદ્યાર્થી અને આચાર્ય બંને સાથે પ્રાપ્ત થાવ. સહનૌ બ્રહ્મ વર્ચસમ. અને એ રીતે ભગવાનની ઉપાસના કરવાને કારણે જે બ્રહ્મ વર્ચસ કે બ્રહ્મ તેજ પ્રાપ્ત થાય તે પણ અમને વિદ્યાર્થી અને આચાર્યને એક સાથે પ્રાપ્ત થાવ. એમ કે હવે એ જે ઉપાસના છે આગળ એના વિશે કહે છે. અથાતસ્સગુંહિતાયા ઉપનિષદં વ્યાખ્યાસ્યામઃ. અથાતસ્સગુંહિતાયા ઉપનિષદં વ્યાખ્યાસ્યામઃ. પંચસ્વધિકરણેષુ અધિલોકમધિજ્યોતિષમ અધિવિદ્યમધિપ્રજમધ્યાત્મમ અધિલોકમધિજ્યોતિષમધિવિદ્યમધિપ્રજમધ્યાત્મમ તામહાસગુંહિતા ઇત્યાચક્ષતે.
અથાધિલોકમ પૃથિવી પૂર્વરૂપમ દ્યોરુત્તરરૂપમ આકાશસંધિ વાયુસંધાનમ ઇત્યધિલોકમ अथ अतः संहितायाः उपनिषदं व्याख्यास्यामः। હવે સંહિતા વિષયનો જે ઉપનિષદ અર્થાત ઉપાસના છે એની મેં વ્યાખ્યા કરશું. પંચસુ અધિકરણેશુ, આ જે ઉપાસના છે એના 5 અધિકરણ છે, 5 આલંબન છે. અધિલોકમ, અધિજ્યોતિષમ, અધિવિદ્યમ, અધિપ્રજમ, અધિઆત્મમ, અધ્યાત્મમ. અધિ એટલે અધિકરણ, સ્થાન. અધિલોકમ લોક, ભૂહુ ભુવઃ સુવઃ, આ જે લોક છે એ લોક વિષયની ઉપાસના. અધિજ્યોતિષમ, તો જગતમાં જ્યોતિ છે, અગ્નિ, વાયુ, સૂર્ય, એ જ્યોતિષ એટલે કે આ જ્યોતિર્મય પદાર્થો છે એના વિષયની ઉપાસના. અધિવિદ્યમ, તો વિદ્યાના વિષયની ઉપાસના. વિદ્યામાં આચાર્ય હોય, વિદ્યાર્થી હોય, પ્રવચન હોય. અધિપ્રજમ, પ્રજાના વિષયની ઉપાસના, માતા પિતા સંતાન. અધ્યાત્મમ, આત્મા એટલે કે દેહના વિષયની ઉપાસના, દેહના અંગો જે છે એના વિષયની ઉપાસના. આ પ્રકારે જેને સંહિતા ઉપાસના, કારણ કે આ બધી વસ્તુ જોડાયેલી છે એકબીજા સાથે, તો જે વસ્તુ જોડાયેલી છે એને જોડાણને આલંબન રાખીને જે ઉપાસના કરવામાં આવે છે એ આ ઉપાસનાઓ છે. તા મહાસગુંહિતા તા મહાસંહિતા ઇત્યાચક્ષતે, આ પાંચને મહાસંહિતા કહેવામાં આવે છે. મહાન પણ છે અને સંહિતા વિષય પણ છે. આ રીતે ઉપાસનાની અહીં આગળ ભૂમિકા રચે છે, તો ભાષ્યમાં સમજાવે છે ને. અથ અનંતરમ અધ્યયન લક્ષણ વિધાનસ્ય પૂર્વવૃત્તસ્ય અતઃ યતઃ અત્યર્થમ ગ્રંથભાવિતા બુદ્ધિ ન શક્યતે સહસા અર્થજ્ઞાન વિષયે અવતારયિતુમ ઇતિ અતઃ સંહિતાયાઃ ઉપનિષદમ સંહિતા વિષયમ દર્શનમ ઇત્યેતદ ગ્રંથ સન્નિકૃષ્ટામેવ વ્યાખ્યાસ્યામઃ. અથાતઃ, એમાં અથ અને અતઃ બે શબ્દો આવેલા છે. અથ એટલે કે અનંતરમ, કંઈક થઈ ગયા પછી એ કરમ. અથ ત્યાર પછી, ત્યાર પછી એટલે કંઈક પહેલા થઈ ગયું છે એના પછી આ કરવામાં આવે છે. આવું જયારે પછી આવે એનો અર્થ એ થયો કે પહેલા જે થઈ ગયું છે એ આ પછી થવા માટે કારણભૂત છે. ત્યાર પછી અમે ગયા એટલે અમુક વસ્તુ પૂરું કરીને ગયા. એટલે એ જવાનું જે છે એ પહેલા જે હતું એ પહેલા પર આધારિત છે. એ પહેલાની કે વસ્તુ પૂરી ન થાય ત્યાં સુધી પછીનો પ્રસંગ ન બને. અને તો અથ ત્યાર પછી એ ક્યારે કહેવામાં આવે કે આગળ જે પ્રસંગ બન્યો એ પ્રસંગ આવશ્યક હતો પછીનો પ્રસંગ બનવા માટે. એટલે કે અથ અનંતરમ, ત્યાર પછી, શેના પછી? અધ્યયન લક્ષણ વિધાનસ્ય પૂર્વવૃત્તસ્ય. તો ઉપાસનાનું વિધાન કોને માટે કરવામાં આવે છે? જેણે આગળ વેદનું અધ્યયન કર્યું છે અને હવે જે ઉપનિષદનું અધ્યયન કરવા માંગે છે.
આમ ઉપર વેદનું અધ્યયન તો બધા કરતા છે હોય. યજ્ઞોપવિત આપવામાં આવ્યું 8 વર્ષે એટલે બાળક તો ગુરુકુળમાં જાય અને વેદનું અધ્યયન કરે, મુખ્યત્વે વેદનું પઠન કરે અને એના અર્થનું પણ, જે મંત્રો જે છે એના અર્થનું પણ સામાન્ય રીતે અધ્યયન કરે. તો અધ્યેય લક્ષણ વિધાનસ્ય સ્વાધ્યાયો અધ્યેતવ્ય. પ્રત્યેક જણાએ પોતાના જે શાખા હોય, જે કુળ પરંપરાથી ચાલતી આવી હોય, તો જે શાખામાં પોતે હોય એ વેદની એ શાખાનો અભ્યાસ કરવો જ જોઈએ. સ્વાધ્યાય અધ્યેતવ્ય. સ્વાધ્યાય એટલે કે વેદની શાખાનું અધ્યયન કરવું જ જોઈએ. અને જોડે જોડે પછી કે એ મંત્રના અર્થનું પણ અધ્યયન કરવું જોઈએ ગુરુજી પાસેથી. આ થઈ ગયું છે. એ જે થઈ ગયું છે એ હવે પછી જે થવાનું છે એ માટેની એક ભૂમિકા તૈયાર કરે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે અધ્યય લક્ષણ વિધાનસ્ય પૂર્વવૃત્તસ્ય. પૂર્વવૃત્ત એટલે પહેલા જે બની ગયું છે તે, તો કે જે વિધાન કરવામાં આવ્યું કે પ્રત્યેક વ્યક્તિએ પોતાની વેદની પોતાની શાખાનું અધ્યયન કરવું જોઈએ, એ પ્રકાર અધ્યયન થયા પછી એટલે બધા અધ્યયનના વેદના પાઠના સંસ્કાર અત્યારે ખૂબ જ છે. ખૂબ વેદ પાઠ કર્યો હોય એટલે આ જે વિદ્યાર્થીનું મન છે બરોબર એ સંસ્કારથી વ્યાપ્ત છે. અને તેથી એના મનમાં જે પ્રકારના સંસ્કાર છે એ સંસ્કારને ધ્યાનમાં રાખીને હવે પછીની ઉપાસનાનું વિધાન કરવામાં આવે છે. હંમેશા આપણને ધ્યાન કરવાનું વિધાન કરવામાં આવે તો એવું ધ્યાન કરવાનું કહેવામાં આવે જેના વિશે આપણામાં ભૂમિકા રચાયેલી હોય. અને તેથી જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય એને અનુલક્ષીને આપણે ધ્યાન કરવાનું કહેવામાં આવે. પરંતુ આપણે કુટુંબની અંદર શ્રી કૃષ્ણની પૂજા થતી હોય, ક્યાંક શ્રી રામની થતી હોય, ક્યાં દેવીની થતી હોય, ક્યાં શિવજીની થતી હોય, અથવા ક્યાં વળી યંત્રની, ક્યાંક તંત્ર, જે પ્રકારની ઉપાસનાઓ થતી હોય કે જે પ્રકારના સંસ્કાર હોય એ સંસ્કારને અનુરૂપ હંમેશા આપણને કંઈક આગળ કરવાનું કહેવામાં આવે. અંતે રીતે આ જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ અધ્યયન કર્યું છે. તેથી એ અધ્યયન પૂરું થઈ ગયું. પૂર્વવૃત્તસ્ય. હવે ઉપનિષદ અધ્યયન કરવું જોઈએ. તો ઉપનિષદ અર્થ પ્રધાનત્વ આગળ કહેવામાં આવ્યું કે ઉપનિષદમાં અર્થની પ્રધાનતા છે. અત્યાર સુધી અધ્યયન થવામાં પાઠની પ્રધાનતા હતી, ગ્રંથની પ્રધાનતા. ગ્રંથ એટલે શબ્દ રાશિ, એની પ્રધાનતા હતી. એમાં પણ અર્થનો અભ્યાસ કરવામાં આવતો હતો. અર્થ ગૌણ હતો અને ત્યાં આગળ ગ્રંથ એટલે કે પાઠ મુખ્ય હતો. હવે ઉપનિષદમાં પણ પાઠની મહત્તા છે અને છતાં અર્થનું પ્રાધાન્ય છે. એટલે હવે આ પ્રકારે એક આપણા મનની જે છે એ મનની અવસ્થામાં એક પરિવર્તન થવું જોઈએ કે અત્યાર સુધી આપણું ધ્યાન માત્ર ગ્રંથમાં એટલે કે શબ્દોમાં કે પાઠ પર કેન્દ્રિત થયેલું હતું. એ મનને હવે શબ્દોના પાઠમાંથી શબ્દોના અર્થમાં કેન્દ્રિત કરવા માટે તો એ પ્રકારનું એક પરિવર્તનની આવશ્યકતા છે. અને તરત ને તરત એ પરિવર્તન ન થાય. અને એટલા માટે જેમ કે સ્કૂલમાં 10મું ધોરણ ભણો તરત કોલેજમાં ન જઈ શકે, પણ 11-12 વચ્ચેની એક અવસ્થા રાખી જે સ્કૂલ પણ કહેવાય ને કોલેજ પણ કહેવાય. સ્કૂલમાં જ કોલેજ હોય તો કોલેજમાં સ્કૂલ હોય, જેથી 12મું ધોરણ પસાર કર્યા પછી કોલેજમાં જવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. અને તે રીતે એક વચ્ચેની અવસ્થાની આવશ્યકતા છે કે ગ્રંથનો ખૂબ પાઠ કર્યો હોય એવો જે વિદ્યાર્થી છે એને અર્થનું જે પ્રાધાન્ય છે એવા ઉપનિષદનું અધ્યયન કરવા માટે જે પ્રકારની પૂર્વ તૈયારીની આવશ્યકતા છે એ પૂર્વ તૈયારી માટે આ ઉપાસના છે. એટલે અતઃ કારણ કે તેથી શેન માટે યતઃ અત્યર્થમ ગ્રંથ ભાવિતા બુદ્ધિ ન શક્યતે સહસા અર્થ જ્ઞાન વિષય અવતારયિતુમ. ગ્રંથ ભાવિતા બુદ્ધિ, જે બુદ્ધિ ગ્રંથ ભાવિતા, જે બુદ્ધિ માત્ર ગ્રંથને જ મહત્વ આપતી હતી, અત્યાર સુધી ગ્રંથમાં જે રચી પછી રહેલી જે બુદ્ધિ હતી એને અર્થ જ્ઞાન વિશે સહસા અવતારયિતુમ ન શક્યતે. એને ઉપનિષદ જે અર્થ જ્ઞાનનો વિષય છે, જે અર્થની પ્રાધાન્યતા છે એ અર્થનું પ્રાધાન્ય ધરાવતા ઉપનિષદમાં તરત જ એ બુદ્ધિ બરોબર કેન્દ્રિત ન થઈ શકે. અંતેથી અતઃ અંતે કારણથી
અથ ત્યાર પછી, અતઃ તેથી. તેથી એટલે શું? કારણ કે કશુંક થયું છે. શું થયેલું છે? એક તો એક વસ્તુ કે ગ્રંથનો પાઠ થઈ ગયો છે, માટે હવે ઉપનિષદનું સ્થાન આવે છે અધ્યયનમાં. પરંતુ ગ્રંથનો પાઠ થયો છે જ્યાં ગ્રંથની પ્રધાનતા હતી, અને હવે ઉપનિષદનો પાઠ કરવાનો છે જ્યાં અર્થની પ્રધાનતા છે. આમ ગ્રંથની પ્રધાનતામાંથી અર્થની પ્રધાનતામાં મનને વાળવું હોય તો વચ્ચેની જે એક આવશ્યકતા છે, પૂર્વ તૈયારી છે, એ છે આ ઉપાસના. અતઃ સંહિતાયા ઉપનિષદમ સંહિતા વિષયમ ઉપનિષદમ દર્શનમ વ્યાખ્યાસ્યામઃ. અંતેથી હવે અમે ઉપનિષદની વ્યાખ્યા કરશું, અર્થાત ઉપનિષદનું વિધાન કરશું. અહીં ઉપનિષદ શબ્દનો અર્થ થાય છે ઉપાસના. ગઈકાલે આપણે ચર્ચા કરી કે ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા તો થાય, પણ ઉપનિષદ શબ્દ ઉપાસનાના અર્થમાં પણ વપરાતો હોય છે. સગુણ બ્રહ્મની ઉપાસના, ત્યાં પણ દર્શન રહેલું છે, પણ એ સાક્ષાત્કાર ત્યાં પણ રહેલો છે, પણ ત્યાં સાક્ષાત્કાર એક પ્રયત્ન વિશેષ માંગી રહેતો હોય છે. સગુણ બ્રહ્મ અર્થાત બ્રહ્મ જેમાં કોઈ ગુણ વિશેષતા હોય, એને ધ્યાનની આવશ્યકતા હોય, અને તો એ પ્રકારના ધ્યાનને પણ ઉપનિષદ કહેવાય છે. ત્યાં પણ સાક્ષાત્કાર કે જ્ઞાન થતું હોય છે. એટલે કહ્યું કે સંહિતા વિષયમ દર્શનમ. દર્શન એટલે કે ધ્યાન. અને કેવી જાતનું ધ્યાન, કેવી જાતની ઉપાસના પસંદ કરી છે? સંહિતાયા ઉપનિષદમ. સંહિતા એટલે કે સંધિ. આપણે વર્ણોની સંધિ કરતા હોય છે ને, તો મહા વત્તા ઈશ્વર, આ અને ઈ બનીને એ બને મહેશ્વર. તો આ એક વર્ણ છે, ઈ બીજો વર્ણ છે, એ બંને વર્ણ ભેગા થાય તો પછી એક એમાં સંધિ થઈને એક ત્રીજો વર્ણ બન્યો ઈ. આને પણ સંધિ કહેવાય. અથવા તો આપણે એક પછી એક શબ્દોનું ઉચ્ચારણ કરતા હોઈએ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. આમ એક પછી એક શબ્દોનું ઉચ્ચારણ કરતા હોઈએ તો પહેલા શબ્દોનો છેલ્લો વર્ણ પૂરો થયો અને બીજા શબ્દનો પહેલો વર્ણનો પ્રારંભ થાય, એને પણ જોડવામાં આવતો હોય છે. ધર્મ ક્ષેત્રે એ આપણે સમજાવીશું. તો આવી રીતે બીજા શબ્દનું વ્યવસ્થિત ઉચ્ચારણ થાય એ માટે પહેલા શબ્દના છેલ્લા વર્ણ અને બીજા શબ્દના પહેલા વર્ણ વચ્ચે કંઈક ઘણીવાર કરવામાં આવતું હોય છે, જેથી બીજા શબ્દના પહેલા વર્ણનું બરોબર ઉચ્ચારણ થાય. તો કોઈ પણ વર્ણનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવા માટે જે પૂર્વ તૈયારીની આવશ્યકતા હોય છે. નહીં તો પછી આ લોકો સ્ત્રી ના બોલી શકતા હોય તો અસ્ત્રી બોલે, સ્તુતિ ના બોલી શકે અસ્તુતિ. તુલસીદાસ જેવા મહારાજ પણ લખે અસ્તુતિ નિંદા. એનો ખરેખરનો અર્થ સ્તુતિ છે, પણ સ્ત એ જોડાક્ષરો હોવાને કારણે તરત બોલી શકાતો નથી. અંતેથી એ બોલવાની પહેલા કંઈક પહેલા પૂરો તૈયારીની આવશ્યકતા હોય. અસ્તુતિ એટલે કંઈક પહેલા હોય તો આપણે સ્તુ એ જોડાક્ષર બોલવાનું જરા સરળ પડે. અંતો એ સ્તુતિ પહેલા કશુંક મૂકવું પડે. એટલે સ્તુતિ એ સ્તુ બોલવા માટે જે પૂર્વ તૈયારીની આવશ્યકતા હોય, એ પૂર્વ તૈયારી કરીએ તો જ એ શબ્દ બરોબર બોલી શકાય. અંતેથી એને સંહિતા કહેવામાં આવે છે. આવી રીતે એક પછી એક વર્ણના ઉચ્ચારણ માટે જે પ્રકારની નો પ્રયત્નની આવશ્યકતા છે, અને જેથી એ વર્ણનું એક પછી એક સાથે ઉચ્ચારણ થઈ શકે, એ સાથે ઉચ્ચારણને સંહિતા કહેવામાં આવે છે. સંહિતા વિષયમ દર્શનમ. એવું કેમ? કારણ કે એક ગ્રંથ અત્યાર સુધી જે ઉચ્ચારણ કરતો હતો, ઉચ્ચારણમાં આ બધી વસ્તુની આવશ્યકતા હોય. તો વેદના ગ્રંથના પાઠનું જે ઉચ્ચારણ થતું હતું એમાં તો આ બધાથી બહુ જ નિષ્ણાત છે. કારણ કે આગળ કહ્યું ને કે શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણ સ્વર માત્રા બલમ સામ સંતાન. આ બધું બહુ વ્યવસ્થિત અને વર્ષો સુધી કર્યું છે. અને તેથી જુદા જુદા વર્ણોનું શબ્દોનું ઉચ્ચારણ કેમ કરવું એનાથી ખૂબ જ પરિચિત છે. અને એ જેનાથી પરિચિત છે એમાં જે વસ્તુમાં એ નિષ્ણાત બન્યો છે એનો ઉપયોગ કરીને એને હવે એને જે ઉપાસના છે એ ઉપાસનામાં ધીમે ધીમે દોરવામાં આવે છે. એટલે કહ્યું સંહિતા વિષયમ દર્શનમ. આ સંહિતા એટલે કે જે વર્ણોની સંધિ થતી હોય છે, કે વર્ણોનું એક સાથે ઉચ્ચારણ થતું હોય છે,
એને ધ્યાનમાં રાખીને આ ઉપાસના હવે કહેવામાં આવે છે. તો ગ્રંથ સન્નિકૃષ્ટામ એવ ઉપનિષદમ. ગ્રંથ સન્નિકૃષ્ટ, ગ્રંથ એટલે આગળ જે વેદનો પાઠ થયો, ગ્રંથનો પાઠ થયો, એની અત્યંત સમીપમાં હોવાને કારણે એ પ્રકારની ઉપાસના કહેવામાં આવે છે. ટૂંકમાં જે આપણે જાણતા હોઈએ એના આધારે આગળ કંઈ શીખવામાં આવે તો આપણે સરળતાથી શીખી શકીએ. એટલે ઘરમાં હું ધારો કે સુથારના ઘરમાં ઉછેરું, એ રીતે મને કેળવણી મળી હોય તો એ પ્રકારનો મારી જે કેળવણી છે કે મારી જે આવડત છે એ આવડતનો ઉપયોગ કરીને આગળ શીખવામાં આવે તો હું શીખી શકું. આમ ઘરની અંદર શું શીખવ્યા છે આપણે, એ જે કઈ જાતની આવડત પ્રાપ્ત કરી છે એ આવડતનો ઉપયોગ કરીને આપણે આગળ શીખી શકીએ. તો અનેક આવડત પ્રાપ્ત કરી છે કે કેવી રીતે આ શબ્દોનું ઉચ્ચારણ કરવું, કેવી રીતે મંત્રનું ઉચ્ચારણ કરવું. એ ઉચ્ચારણ કરવા માટે જે કંઈ આવશ્યક સામગ્રી છે એ બધીની પાસે છે. એ પ્રકારની ખૂબ સારી આવડત પ્રાપ્ત કરી છે. અને તેથી એ ઉચ્ચારણની જે આખી પ્રક્રિયા છે એને ધ્યાનમાં રાખીને એને આધારભૂત બનાવીને હવે આ ઉપાસનાનું વિધાન કરવામાં આવે છે, જેથી એ ઉપાસના સરળતાથી કરી શકે. અને ગ્રંથ પાઠમાંથી ઉપાસનામાં અને ઉપાસનામાંથી ઉપનિષદમાં આ રીતે ધીમે ધીમે એમાં પરિવર્તન આવી શકે. આગળ કહે છે ભાષ્યમાં, પંચસુ અધિકરણેષુ આશ્રયેષુ જ્ઞાન વિશેષુ ઇત્યર્થઃ. પંચસુ અધિકરણેષુ, અધિકરણ અર્થ થાય સ્થાન. જેમ કે આ ટેબલ પર પુસ્તક છે તો ટેબલને કહેવાય અધિકરણ. તો પંચસુ અધિકરણેષુ, આ 5 સ્થાનોમાં અમે ઉપાસનાનું વિધાન કરશું. પણ એ અધિકરણ શબ્દનો સ્થાનને બદલે વિષય થતો હશે, વિષય સપ્તમી છે. તેથી કહે છે જ્ઞાન વિશેષુ. આ 5 જ્ઞાન કે ઉપાસનાના વિષયો છે, જેના વિષય જેની ઉપાસના કરવાની, જેનું ધ્યાન કરવાનું છે. તો ધ્યાનના 5 વિષયો છે જેનું ધ્યાન કરવાનું છે. એવા 5 વિષયોનું હવે અમે વિધાન કરશું. આગળ કહે છે કાનિ તાની ઇત્યાહ અધિલોકમ લોકેષુ અધિ યદ્દર્શનમ તદ અધિલોકમ તથા અધિજ્યોતિષમ અધિવિદ્યમ અધિપ્રજમ અધ્યાત્મમિતિ. કાનિતાની તો એ કયા છે, કયા કાનિતાની દર્શનાની, કયા દર્શન છે, કઈ જે ઉપાસના છે કે ધ્યાન છે. તો આપ જે કહો છો કે ધ્યાન 5 વિષયનું ધ્યાન કરવાનું અહીંયા વિધાન કરવામાં આવે છે કે ઉપદેશ કરવામાં આવે છે, એ કયા 5 વિષયો છે? અધિલોકમ, અધિ શબ્દ અધિકરણ બતાવે છે, સ્થાન બતાવે છે. લોક શબ્દનો થાય છે આ 3 લોક જેનું આ જગત બનેલું છે. ભૂર્લોક, ભુવર્લોક, સુવર્લોક. પૃથ્વીલોક, અંતરિક્ષલોક, સ્વર્ગલોક. તો અધિલોકમ, આ 3 જે લોક છે એ લોક વિષયની ઉપાસના કે લોક વિષયનું ધ્યાન. લોકેશુ અધિ યદ દર્શનમ તદ અધિલોકમ. આ લોક જેનો વિષય છે એવું જે ધ્યાન છે એ ધ્યાનને અધિલોકમ કહેવામાં આવે છે. તથા તે જ રીતે અધિજ્યોતિષમ, જ્યોતિ અર્થાત અગ્નિ, દેવતાઓ, અગ્નિ, વાયુ, સૂર્ય જે દેવતાઓ છે એ દેવતાઓ વિશેનું ધ્યાન. અધિજ્યોતિષમ અધિવિદ્યમ, જો બધાથી પેલો વિદ્યાર્થી અત્યંત પરિચિત છે. તો આ લોકથી, કારણ કે બધી એણે ગ્રંથનો પાઠ કર્યો છે, ગ્રંથના પાઠની અંદર કર્મકાંડનો પાઠ કરેલો હોવાને કારણે આ દેવતાઓથી પરિચિત છે, આ જગતથી પરિચિત છે, વિદ્યાથી પરિચિત છે, બધાથી પરિચિત છે. એના પરિચિત વિષયો જે છે એ બધા પરિચિત વિષયોનું ધ્યાન, અને જે પ્રક્રિયાથી પરિચિત છે સંહિતા એ પ્રક્રિયાના ને આલંબન કરીને ધ્યાન. અધિજ્યોતિષમ અધિવિદ્યમ, વિદ્યા જેનો વિષય છે એટલે વિદ્યાને કેન્દ્રમાં રાખીને, વિદ્યા એટલે જ્ઞાનનું આદાન પ્રદાન થતું હોય તો
આચાર્ય જ્ઞાન પ્રદાન કરતા હોય અને એ વિદ્યાર્થી જ્ઞાનનું આદાન કરતો હોય, એ આદાન પ્રદાનની જે પ્રક્રિયા છે એને વિદ્યા કહેવામાં આવે છે. અહીંયા આગળ વિદ્યા એટલે જેમાંથી વિદ્યા પ્રાપ્ત થાય ગ્રંથ, તો એ વિદ્યાને કેન્દ્રમાં રાખીને અધિપ્રજમ પ્રજાની ઉત્પત્તિ, માતા પિતા સંતાન વગેરે. અધ્યાત્મ આત્મા એટલે કે શરીર, આ શરીરને કેન્દ્રમાં રાખીને થતી ઉપાસના. તેમાં પણ શરીરના અવયવોને કેન્દ્રમાં રાખીને થતી ઉપાસના. કેવા અવયવો? જે અવયવોનું ઉચ્ચારણમાં આવશ્યકતા હોય, જે અવયવોની ઉચ્ચારણમાં આવશ્યકતા હોય એ અવયવોને ધ્યાનમાં રાખીને થતી ઉપાસના. તો એમની ઉપાસના તો આગળ સમજાવે છે. તા મહાસંહિતા ઇત્યાચક્ષતે, એ વિશે સમજાવે છે. તાહા એતાહ પંચ વિષયા ઉપનિષદઃ લોકાદિ મહાવસ્તુ વિષયત્વાદ સંહિતા વિષયત્વાચ્ચ महत्यश्च ताः संहिताश्च महासंहिताः इति आचक्षते कथयन्ति वेदविदः. ता महासंहिताः इति आचक्षते. ताः एताः आ पंच विषयाः એટલે પાંચ જે ઉપાસના વિષયો જે છે, ઉપનિષદ, તો પાંચ જે ઉપાસના ધ્યાનના વિષયો છે એવી જે આ ઉપનિષદ અર્થાત જે ઉપાસના છે એને મહાસંહિતા કહેવામાં આવે છે. કેમ? લોકાદિ મહાવસ્તુ વિષયત્વાદ. આ ધ્યાન કે ઉપાસનાઓને મહાસંહિતા કહેવામાં આવે કે મહાન છે. જે મહાન બધા વિષયો છે, જેમ કે પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, અગ્નિ, વાયુ, સૂર્ય, આવી મહાન વસ્તુઓ વિશે ધ્યાન કરવામાં આવવાનું હોવાને કારણે એને મહાન કહેવામાં આવે છે. લોકાદિ મહાવસ્તુ વિષયત્વાદ. આમ લોક એટલે કે ત્રણ લોક, ત્રણ દેવતાઓ, આ બધી મહાન વસ્તુઓ આ ધ્યાનના વિષય હોવાને કારણે સંહિતા વિષયત્વાદ છે. અને ધ્યાનનું આલંબન સંહિતા છે. આપણે જોઈશું સંહિતા એટલે વર્ણોનું જોડાણ અથવા તો ઉચ્ચારણ માટેનું થતું જોડાણ. તો એ જાતની સંહિતા કે સંધિ છે, એ સંધિ એનું આલંબન હોવાને કારણે એને સંહિતા કહે છે. અને ધ્યાનના વિષયો આ મહાન પદાર્થ હોવાને કારણે એને મહાન કહે છે. માટે અને મહાસંહિતા, આ પાંચ ધ્યાન કે ઉપાસના છે એને મહાસંહિતા કહેવામાં આવે છે. ઇતિ આચક્ષતે કથયંતિ વેદવિદઃ. વેદના જે વિદ્વાનો છે એ આ પાંચને મહાસંહિતા કહે છે. પછી આગળ કહે છે અથ તાસામ યથા ઉપન્યસ્તાનામ અધિલોકમ દર્શનમ ઉચ્યતે દર્શનક્રમ વિવક્ષાર્થઃ અથ શબ્દઃ સર્વત્ર पृथिवी पूर्वरूपम् पूर्वो वर्णः पूर्वरूपम् संहितायाः पूर्वे वर्णे पृथिवी दृष्टिः कर्तव्या इति उक्तम् भवति. तथा द्यौः उत्तर रूपम आकाशः अंतरिक्षलोकः संधिः मध्यम पूर्वोत्तर रूपयोः संधीयेते अस्मिन् पूर्वोत्तर रूपे इति वायुसंधानम् संधीयते अनेन इति संधिः इति संधानम् इति अधिलोकम् दर्शनम् उक्तम्.
અથાધિલોકમ. હવે પછી દરેક જે અથ શબ્દનો પ્રયોગ કરવામાં અથ અધિલોકમ, અથ અધિજ્યોતિષમ, અથ અધિવિદ્યમ, અથ અધિપ્રજમ, અથ અધ્યાત્મમ. આમ દરેક ઉપાસનાનું વિધાન કરતી વખતે અથ અથ એ પ્રકારના એ અથ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો અથ શબ્દનો શું અર્થ થવો જોઈએ? તો શંકરાચાર્ય પહેલા અથ તાસામ યથા ઉપન્યસ્તાનામ અધિલોકમ દર્શનમ ઉચ્યતે. અથ તો અથ એક ક્રમ બતાવે છે, એક પછી એક ક્રમ. અથ અધિલોકમ, હવે આ લોક વિશેની ઉપાસના. અથ અધિજ્યોતિષમ, પછી દેવતા વિશેની ઉપાસના. અથ વિદ્યમ અધિવિદ્યમ, વિદ્યા વિશેની ઉપાસના. આમ દરેક જે અથ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એ ક્રમ બતાવે છે કે આ ક્રમમાં ઉપાસના થવી જોઈએ. પહેલા લોકની, પછી દેવતાની, પછી વિદ્યાની, પછી પ્રજાની, પછી આત્માની કે દેહની, દેહ વિશેની આ પ્રકારની ઉપાસનાઓ થવી જોઈએ. ઉપાસના ક્રમ છે તો એ ક્રમ પ્રમાણે એનું વિધાન કરવામાં આવ્યું છે. અથ શબ્દ ક્રમ બતાવે છે, આનંતર્ય નથી બતાવતો પણ ક્રમ બતાવે. અથ શબ્દના જો અર્થ થાય છે તો આનંતર્ય એક અર્થ થયો, ક્રમ બીજો અર્થ, અહીં ક્રમ અર્થમાં છે. તત્ર આદ્યો અથ શબ્દ આરંભાર્થ. અથાધિલોકમ, ત્યાં અથ શબ્દ છે એ આરંભ માટે છે. પછી જે અથ શબ્દ છે અથાધિજ્યોતિષમ, અથાધિવિદ્યમ, એ પછીના જે અથ શબ્દ છે એ ક્રમ વિષયના છે. અથ તાસામ યથોપન્યસ્તાનામ અધિલોકમ દર્શનમુચ્યતે. હવે અમે જે 5 વિષયની ઉપાસના કહી એમાં જે પ્રથમ વિષય છે જેમાં લોકજન વિષય છે એ ઉપાસનાનું હવે વિધાન કરવામાં છે, એનો ઉપદેશ કરવામાં આવે છે. એ કેમ કરવી, આ લોક વિષયની ઉપાસના કેમ કરવી? એટલે પહેલા કહ્યું દર્શનક્રમ વિવક્ષાર્થ અથ શબ્દ સર્વત્ર. પહેલો તો કે આરંભ માટે છે, પછીના જે 4 છે એ ક્રમની વિવક્ષા એટલે ક્રમ કહેવાના હેતુથી અથ શબ્દનો પછી પ્રયોગ થયેલો છે. હવે કહે છે પૃથ્વી પૂર્વરૂપમ. પૂર્વો વર્ણ પૂર્વરૂપમ, રૂપનો છે વર્ણ, પહેલો વર્ણ એ પૃથ્વી છે. સંહિતાયા પૂર્વે વર્ણે પૃથ્વી દૃષ્ટિ કર્તવ્ય તે ઉત્તમ ભવતી. આ જે સંહિતા છે એના પૂર્વ વર્ણમાં, પહેલા વર્ણમાં પૃથ્વી દૃષ્ટિ કરવી જોઈએ એ બતાવે છે. તો એ બતાવશું કે આ સંહિતા એટલે શું અને દ્રષ્ટિ એટલે શું. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી નથી કહેતા, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. એ વ પર કંઈક ભાર દેવામાં આવે છે. એ શું થતું હોય છે, આ પ્ર જે છે એ જોડાક્ષર છે. એ જોડાક્ષરના ઉચ્ચારણ પહેલા કંઈક પૂર્વ તૈયારીની આવશ્યકતા હોય છે, તો જ જોડાક્ષરનું બરોબર ઉચ્ચારણ થાય. તો એ પૂર્વ તૈયારી કેમ થતી હોય છે કે આ પ્ર એટલે પ અને ર. તો પહેલું જે વ્યંજન છે એને એક જાણે કે એક અડધી માત્રા ઉમેરવામાં આવે છે, અંદરથી એક પને બદલે 2 પનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જાણે કે પ અંદર સમાયેલો ના હોય તો ખરેખર એટલે શું કરીએ આપણે, આ વ અને પ્ર તો વ ત્વમેવ અને પ્રત્યક્ષમ એ પ્રનું ઉચ્ચારણ બરાબર થાય માટે એક બીજો એક પકાર અંદર ઉમેરી દેતા હોઈએ છીએ, અડધો પ. હવે જો જાણે કે ડબલ પ ન હોય, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, તો જ બરોબર ઉચ્ચારણ થાય. ધારો કે ધર્મ ક્ષેત્રે એમને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે આ ક્ષ પણ જોડાક્ષર છે, એ ક અને શ નો બનેલો છે એટલે કકાર ઉમેરવામાં આવે. ધર્મ જ્યાં ડબલ ક ન હોય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર એવું ના થાય. તો યુયુત્સવ જ્યાં પણ જોડાક્ષર આવે એ જોડાક્ષર પહેલા એક અડધી માત્રા ઉમેરવામાં આવતી જ હોય છે. યુયુત્સવ ધર્મક્ષેત્ર યુયુત્સવ સ એટલે ત્યાં આગળ તો ઉમેરવામાં આવે યુયુત્સવ. એવું આપણે ન કરીએ તો એ જોડાક્ષરનું ઉચ્ચારણ બરોબર ના થાય. તો હવે આ વ અને પ્ર આ બે જોડાય છે, એ બેનું જોડાણ છે.
પણ જોડાણ ન રહેવું જોઈએ. જોડાણ એટલે ત્યાં ગાળો ન રહેવો જોઈએ. આ વ અને પર જોડાઈ જવા જોઈએ. તો એ બે જોડાય એ માટે આ એક નાનકડો પકાર ઉમેરવામાં આવ્યો અને તેથી એ સંધિ થઈ અને સંધાન કહેવામાં આવે, સંહિતા કહેવામાં આવે છે કે આ વનો છેલ્લો વર્ણ છે તે અ અને પ્રનો પહેલો વર્ણ છે જે પ, એ બેને બરોબર જોડવા માટે અર્થાત એ બેનું એક પછી એક સાથે ઉચ્ચારણ થાય માટે આ એક બીજો એક નાનકડો વ્યંજન કે એક માત્રા અડધી માત્રા પ ઉમેરવામાં આવી. તમે એવા પ્રત્યક્ષમ બ્રહ્મસી. હા, તો હવે આમાં શું થાય, વ જે છે ખરેખર તો વકાર અને અકાર બંને બનેલા છે. વ વકાર પ્લસ અ એમ થઈને વ થતો છે. તો સંસ્કૃતની અંદર આ વસ્તુ અગત્યની છે કે બધા જે વ્યંજનો છે એ તો ખોડા જ હોય છે. એટલે કકાર ખકાર એવા ખોડા વ્યંજનો હોય છે જેમાં વ ખોડો છે. એ ખોડા વાની અંદર આપણે અ ઉમેરી તો જ વ થાય, નહીં તો ના થાય. હવે ગુજરાતીમાં આવું આપણું બહુ ડિસિપ્લિન કે શિસ્ત હોતું નથી. એટલે રામ આપણે રામ કહીએ પણ સંસ્કૃતમાં રામ ના કહે, રામ. રામ કહીએ તો મ ખોડો થઈ ગયો. આપણે આમ આનો ઉચ્ચાર રામ શબ્દ જે છે એને આપણે રામ કહીએ, રામ, પણ એ તો પછી મ ખોડો થઈ ગયો. એટલે મને બરોબર ન્યાય આપવા માટે રામ, તો દક્ષિણમાં તો રામા કરી નાખતા, એ પણ એ તો લાંબુ થઈ ગયું. રામા કૃષ્ણ એમ કરીને ચાલો ગોવિંદા એવું કે લોકો. પછી ગોવિંદા ના કેવું હોય તો ગોવિંદ પણ નહીં, ગોવિંદ. ગોવિંદ દામોદર માધવેદી, ગોવિંદ દામોદર માધવ એવું નહીં, ગોવિંદ દામોદર માધવેદી. અને તો વ્યવસ્થિત ઉચ્ચારણ થાય. એવું ગુજરાત એવું નથી. એટલે ગુજરાત એવું કરવા જોઈએ તો તમે વાયડા તમે ચીપી ચીપીને બોલે એવું કહેવાય. એટલે ગુજરાતમાં એવું ના થાય, પણ સંસ્કૃતમાં એવું થવું છે. ગુજરાતમાં એવું કરવા જઈએ તો લોકોને થાય કે આ શું કેવું, આ કઈ જુદું બોલે છે ગુજરાત. એટલે ગુજરાતમાં આપણે રામ જ કહીએ, રામ 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 એવું જ કહીએ, રામ 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 ના કહીએ. આ શું કહે, કેમ રામા રામા કેમ કરો છો તમે? પણ સંસ્કૃતમાં રામ. અને તો આજે આ વ છે એ ખોડો વ અને બેનો બનેલો છે. એનો અર્થ એ થયો કે આ વ અને પ્ર જે છે તેને ફરી આપણે જો લખીએ તો આપણે બરોબર સમજીએ તો આ છેલ્લે વ જે છે એ વકાર અને અ બેનો બનેલો છે તો વ થાય. આ પ્ર જે છે એ પકાર અને ર નો બનેલો છે તો પ્ર થાય. બરોબર છે. તો હવે આ પ્રનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવા માટે એક બીજો ખોડો પ ઉમેરી દેવામાં આવ્યો. તો ત્વમેવ પ્રત્યક્ષમ. તો હવે આ સંધિ થઈ, આ વ અને પ્રની સંધિ થઈ. એમાં છેલ્લો વર્ણ છે અ, આ પહેલો વર્ણ છે પ, અને વચ્ચે પાછી એક આપણે જોડી દીધો, એને કડી કહેવામાં આવે છે. એની જોડતી કડી થઈ. તો વ અને પ્રને જોડનારી કડી કઈ થઈ? આ એક પકાર. તો હવે આ આપણે અહીંયા ઉપાસના કહેવામાં આવે છે, સંહિતા. અને સંહિતા કહેવાય આ પ્રક્રિયાને. તો પૃથ્વી પૂર્ણ રૂપમ. તો પૂર્વ રૂપ એટલે પૂર્વ વર્ણ. પહેલો જે વર્ણ છે ત્યાં પૃથ્વી દ્રષ્ટિ કરવી જોઈએ. તો હવે પહેલો વર્ણ થાય અ. આ વ અને પ્ર માટે અ, પકાર અને બીજો પકાર આટલો આવ્યો. તો આને પૂર્વ વર્ણ પહેલો વર્ણ કહેવાય. અને પછી ઉત્તર રૂપમ, ઉત્તર વર્ણ પછીનો વર્ણ કહેવાય. તો પૃથ્વી પૂર્વ રૂપમ એ કહે છે કે આ જે પૂર્વ વર્ણ છે એના પર પૃથ્વી દ્રષ્ટિ કરવી જોઈએ. પૃથ્વી પૂર્વ રૂપમ દેવ ઉત્તર રૂપ. દેવ દેવ એટલે સ્વર્ગ. આ પકાર ને સ્વર્ગ. આમ જયારે અન ઉચ્ચારણ થતો હોય ત્યારે ત્યાં આગળ એ પૃથ્વી ના હોય એ રીતે ધ્યાન કરવાનું. જેવી રીતે આપણું કોઈ પ્રતિમા હોય એ પ્રતિમામાં નારાયણનું ધ્યાન કરતા હોઈએ કે લિંગ હોય એમાં શિવજીનું ધ્યાન કરતા હોઈએ. આપણી સમક્ષ તો છે લિંગ, આપણી સમક્ષ છે પ્રતિમા. તો પ્રતિમા હોય ત્યાં આપણે નારાયણનું ધ્યાન, ખાલી અથવા શાલિગ્રામ હોય તો હોય શાલિગ્રામ, પણ એના પર આપણે વિષ્ણુનું ધ્યાન કરતા હોઈએ.
હોય લિંગ, એના પર શિવજીનું ધ્યાન કરતા હોઈએ તો એ જે શાલિગ્રામ છે કે લિંગ છે એને પ્રતીક કહેવામાં આવે છે. એ આલંબન છે કે પ્રતીક છે અને એના પર આપણે એક વસ્તુનો અધ્યારોપ કરતા હોઈએ. હોય શાલિગ્રામ, એના પર આપણે વિષ્ણુનો, નારાયણનો અધ્યારોપ કરીએ. ઉપાસના હંમેશા અધ્યારોપ થતો હોય કંઈક અને આપણે ધ્યાન કરીએ કશાકમાં. કારણ કે આપણને નારાયણનું ધ્યાન કરવા માટે કોઈક પ્રકારની મદદની કે આલંબનની જરૂર છે. સીધે સીધું આપણે ભગવાનનું ધ્યાન કરી શકતા હોઈએ તો એ આલંબનની જરૂર નથી. પરંતુ સીધે સીધું આપણું મન નારાયણનું ધ્યાન ન કરી શકતું હોય એટલે આપણને કંઈક વચ્ચે એક સીડી કે આલંબન જોઈએ. તો આપણે પેલા શાલિગ્રામ જે છે એ શાલિગ્રામનો રંગ પણ શ્યામ હોય, એની અંદર પણ કદાચ ચક્ર કે એ પ્રકારના કંઈક ચિહ્નો હોય, એને કારણે આપણે ત્યાં આગળ વિષ્ણુ કે નારાયણને નો વિચારનો આરોપ કરીએ અને પછી ધ્યાન કરી નારાયણનો. એટલે શાલિગ્રામ પછી આપણા મનમાં ના રહે, પણ આપણા મનમાં શું રહે? નારાયણ. તો લિંગ છે એ લિંગ શિવજીનું તો કે પ્રતીક છે. શિવજી એટલે નિરાકાર, અને તો લિંગ પણ એક નિરાકારનું પ્રતીક છે. અને તો એ લિંગને આપણે આલંબન તરીકે લઈને શિવજીનું ધ્યાન કરતા હોઈએ તો એમ કહી શકાય કે લિંગ પર શિવજીનો ખ્યાલનો આરોપ કરવામાં આવતો. તો અમે જે ઉપાસના એને આરોપ થતો હોય છે. પણ એ કેવો આરોપ થતો હોય? શાસ્ત્રમાં કયા પ્રકારનો આરોપ થતો હોય? આરોપ એટલે જે એક વસ્તુ છે ત્યાં બીજીની કલ્પના કરવી. તો તેવી રીતે આ અવર્ણ આવે પૃથ્વીની કલ્પના કરવી જોઈએ. કે પેલો વિદ્યાર્થી જે આ પાઠથી અત્યંત પરિચિત છે અને એમાં ખૂબ કુશળતાને પ્રાપ્ત કરી છે એટલે આ બધી વસ્તુ એ સારી રીતે જાણે છે. એ ત્વમેવ પ્રત્યક્ષમ, અને તેથી આ ઉચ્ચારણની પ્રક્રિયા કેવી છે એવું જાણતો હોય છે. અને માટે એને કહેવામાં આવે છે કે પહેલો જે વર્ણ છે, આગળનો વર્ણ અને પૂર્વ વર્ણ કયો, એના પર પૃથ્વી દ્રષ્ટિ કરવી જોઈએ, જેમ શાલિગ્રામ પર આપણે નારાયણ દ્રષ્ટિ કરીએ. આ પકાર જે છે એ ઉત્તર વર્ણ છે, પછીનો વર્ણ છે, એના પર દેવ એટલે કે સ્વર્ગની દ્રષ્ટિ કરવી જોઈએ. તો ગુજરાતીમાં લખવું તો આકાર જે છે એના પર પૃથ્વી દ્રષ્ટિ કરવી જોઈએ. આ બીજો જે પ છે એના પર સ્વર્ગની દ્રષ્ટિ કરવી જોઈએ. પૃથ્વી પૂર્વ રૂપમ, દેવહુ ઉત્તર રૂપમ, આકાશ સંધિ. હવે જો આ પૃથ્વી અને સ્વર્ગ છે એ ક્યાં મળે છે? આકાશમાં મળે છે. એનું મિલન ક્યાં થાય છે? આકાશમાં. એને સંધિ કહેવામાં આવે છે. તો તેવી જ રીતે આ વ અને પ્ર ક્યાં મળે છે? આ વચ્ચે જે જગ્યા છે ગાળોને આકાશ કહેવામાં આવે છે. તો એ ગાળો જે છે તે આકાશની દ્રષ્ટિ કરવી જોઈએ. આકાશ અંતરિક્ષ. આ ભૂરલોક થયો, આ ભોરલોક થયો, આ સુવરલોક થયો. પૃથ્વી પૂર્વ રૂપમ, દેવહુ ઉત્તર રૂપમ, આકાશ સંધિ, વાયુ સંધાનમ. તો હવે આકાશ તો ખરા જ્યાં આગળ એ બેનું મિલન થાય છે, પણ એને એ બેને જોડનારી કડી કઈ છે? તો કે વાયુ. આ વાયુ જે છે પૃથ્વી અને સ્વર્ગને જોડનારી કડી છે. આ તે રીતે અ અને પ્રનું મિલન તો થાય છે આ ગાળાની અંદર, પણ એ બેને જોડનારી કડી કઈ છે? તો કે આ બીજો પકાર છે એ બેને જોડનારી કડી છે. તો અમે એવા અને પ્રત્યક્ષ. તો આ વ અને પ્ર અને જોડનારી કડી કઈ? તો કે આ બીજો પકાર. તો કડી છે વાયુ સંધાનમ, પેલે જોડનારી કડી છે. તો ત્યાં આગળ વાયુ દ્રષ્ટિ કરવી જોઈએ. આ પર પૃથ્વી દ્રષ્ટિ, બીજા પર સ્વર્ગ દ્રષ્ટિ, આના પર વાયુ દ્રષ્ટિ, આ બે વચ્ચેના ગાળા પર આકાશ. એટલે આમ ઉચ્ચારણ થતું હોય ધીમે ધીમે, અને આ રીતે આપણા મનની અંદર આપણો ખ્યાલ આવતો. તો ત્વમેવ પ્રત્યક્ષમ, આ વ અને પ્ર આ પ્રકાર ઉચ્ચારણ થતું હોય એટલે આપણા મનમાં પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ અને વાયુ આ પ્રકારની દ્રષ્ટિ થાય. તો આવી રીતે, કારણ કે આવી રીતે ધ્યાન આપણે અત્યારે આ શાલિગ્રામ વગેરે આપણી પાસે આ પ્રકારના પ્રતીકો છે. એ યુગની અંદર એ પ્રકારના પ્રતીકો ન હતા, એનો પ્રચાર ન હતો. તો વિદ્યાર્થી જે વસ્તુ પરિચિત હોય એને ધ્યાનમાં રાખીને એને ઉપાસનાનું વિધાન કરવામાં આવે. ના જ રીતે પછીની ઉપાસનાઓ પણ કહેવામાં આવે છે. આ અધિલોકમ
આ લોક થાય ને, પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષ, આ લોકની ઉપાસના કરવાની છે, એમનું ધ્યાન કરવાનું છે. એમનું ધ્યાન કરવા માટે આ રીતે આ વર્ણનો આશ્રય લેવામાં આવે છે, એમને આલંબન રૂપ લેવામાં આવે છે. એ જ પછી આગળ કહે છે અથાદિ જ્યોતિષમ, એમાં કહે છે અગ્નિ પૂર્વ રૂપમ, આદિત્ય ઉત્તર રૂપમ, આપસંધિ. હવે આ ત્રણ દેવતાઓની ઉપાસના છે. આ પૃથ્વીલોક જે છે એના અધિષ્ઠાતા દેવતા છે અગ્નિ, સ્વર્ગલોક છે એના અધિષ્ઠાતા દેવતા છે સૂર્ય, અંતરિક્ષ લોક છે એના અધિષ્ઠાતા દેવતા છે વાયુ. તો દેવતા વિશેની ઉપાસના છે. ત્યાં આગળ બે દેવતાઓનું મિલન થાય છે. આપહા એટલે કે જળ, સંધિ, અને બેને જોડનારું કયું તત્વ છે? વૈદ્યુત, વિદ્યુત, વીજળી. તો આ જે પકાર છે વિદ્યુત, બંને જોડનારી કડી છે. એટલે પૂર્વ વર્ણ જે છે અગ્નિ, પૂર્વ વર્ણ પર અગ્નિ દ્રષ્ટિ કરીએ, પછી ઉત્તર વર્ણ પર આદિત્ય દ્રષ્ટિ કરીએ. બે વચ્ચે જે સંધિ છે, જે સ્થળ છે જ્યાં આગળ મળે છે એ જળ છે. તો જુઓ છો ને કે આ વિદ્યુત જે છે વીજળી, એ વીજળી ક્યાં થતી હોય છે ખબર છે? મેઘમાં થતી હોય છે. એ મેઘ જળ જ છે. તો મેઘ જે છે એ અગ્નિ અને સૂર્યને જોડનારા છે. એ જગ્યાએ અગ્નિ સૂર્ય મળે છે અને બેને ભેગા કરનારી કે જોડનારી કડી કઈ છે? તો કે વિદ્યુત. પેલા આમ જે વીજળી થતી હોય છે એ પૃથ્વીને એટલે અગ્નિને અને સૂર્ય જાણે કે જોડનારી કડી ના હોય. એ રીતે આ જ્યોતિષ દેવતાઓ અથવા જ્યોતિર્મય પદાર્થો. તો આ રીતે અધિક જ્યોતિષમ, આ જે જ્યોતિર્મય પદાર્થો છે એનું જે ધ્યાન કરવાનું છે એનો આ પ્રકારનો ક્રમ છે. પછી અધિવિદ્યમ, વિદ્યાની વાત કરશે. આચાર્ય પૂર્વ રૂપમ, આચાર્ય. આજે આ પહેલો વર્ણ આવે ને આચાર્ય દ્રષ્ટિ કરીએ. અંતેવાસી ઉત્તર રૂપમ, અંતેવાસી એટલે વિદ્યાર્થી. વિદ્યાર્થી વિદ્યા સંધિ, એ આચાર્ય અને વિદ્યાર્થીનું મિલન ક્યાં થાય છે? વિદ્યામાં. વિદ્યાલય ગ્રંથ, જે ગ્રંથનું અધ્યયન કરવામાં આવતું હોય ત્યાં આચાર્ય અને વિદ્યાર્થી બંને મળતા હોય. અને આચાર્ય અને વિદ્યાર્થીને જોડનારી કડી કઈ છે? પ્રવચનમ. આ પ્રવચનના બે અર્થ થાય છે. પ્રવચન કરવું એટલે વ્યાખ્યાન કરવું. તો આચાર્ય જે પ્રવચન કરતા હોય, અને પ્રવચન એટલે કે એકને એક વસ્તુ દોહરાવવી, એકને એક વસ્તુનું વારંવાર ઉચ્ચારણ કરવું, એને પણ પ્રવચન કહેવાય. તો વિદ્યાર્થી જે અંતેવાસી એ પણ પ્રવચન કરતો હોય, એટલે કે વિદ્યા ગ્રહણ કરતો હોય અને આચાર્ય વિદ્યા પ્રદાન કરતા હોય. તો પ્રદાન અને આદાન જે થાય છે એનું નામ પ્રવચન. જ્યાં વિદ્યાનું આદાન પ્રદાન થાય છે એને પ્રવચન કહેવામાં આવે છે. અને જેના વિશે આદાન પ્રદાન થાય છે એને વિદ્યા કહેવામાં આવે છે. એટલે વિદ્યા વસ્તુ છે ત્યાં આગળ આચાર્ય અને અંતેવાસીનું મિલન થાય છે અને એ બંનેને જોડનારી કડી જે છે એ પ્રવચન છે. એટલે આ રીતે આ વર્ણ જે છે એના પર આચાર્યની દૃષ્ટિ, આ પકાર જે છે બીજાના પર અંતેવાસી દૃષ્ટિ, આ વચ્ચેનો ગાળો છે એના પર વિદ્યાની દૃષ્ટિ, અને આ જે વચ્ચેનો પકાર છે જોડનારી કડી એના પર પ્રવચનની દૃષ્ટિ. આવી જાતની અધિવિદ્યમ. પછી આત્મા એટલે દેહ, અધિ આત્મમ, આ દેહને કેન્દ્રમાં રાખીને ઉપાસના કહેવામાં આવી છે. ના પછી અધિ પ્રજમ, પ્રજા, પ્રજોત્પત્તિ જે થાય છે એને ધ્યાનમાં રાખીને ઉપાસના કહેવામાં આવી. માતા પૂર્વ રૂપમ, પિતોત્તર રૂપમ, પિતા ઉત્તર રૂપમ,
માતા ઉત્તર રૂપમ પિતોત્તર રૂપમ પ્રજા સંધિ એ બેનું મિલન થાય છે પ્રજા. અને બેને જોડનારી કડી છે પ્રજનન. જેને કારણે પ્રજાની ઉત્પત્તિ થાય છે એ પ્રજનનમ. તો આ રીતે અધિક પ્રજમ આ પ્રજાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઉપાસના કરવામાં આવી. અને છેલ્લે દેહને, તો દેહની અંદર પણ કયો દેહનો કયો હોવો, તો કે આપણું આ જે ઉચ્ચારણ માટે જે અંગોની જરૂર પડે છે એ અંગોને ધ્યાનમાં રાખીને ઉપાસના કરવામાં આવે છે. અધરાહન ઉત્તર રૂપમ પૂર્વ રૂપમ. તો આ નીચેનું જડવું જે છે એ પૂર્વ રૂપ, ઉપરનું જડવું છે ઉત્તર રૂપ. પછી વાક સંધિ જીહ્વા સંધાનમ. તો નીચેનું જડવું તો આપણે હવે ઉચ્ચારણ કરવું હોય તો આવી રીતે નીચેનું જડવું, ઉપરનું જડવું અને એ બેને જોડનારી કડી ગઈ તો કે જીભ. એનાથી પછી વાણી ઉત્પન્ન થાય. વાણી ઉત્પન્ન થવા માટે નીચેનું જડવું, ઉપરનું જડવું અને બેને જોડનારી જીભ. આ નીચેનું જડવું, આ ઉપરનું જડવું, બેને જોડનારી જીભ, આટલું. અને એને કારણે ઉત્પન્ન થાય વાણી. એટલે નીચેનું જડવું, ઉપરનું જડવું મળવાનું સ્થળ કયું તો કે વાણી. અને બંને જોડનારી કડી ગઈ તો કે જીભ એટલે જીહ્વા. એટલે આ રીતે આ 5 જે ઉપાસનાઓ છે તો સંહિતા આ પ્રકારે જે સંધિ થાય છે એ સંધિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને, આલંબન તરીકે લઈને આ 5 પ્રકારના ધ્યાનનું વિધાન કરવામાં. પંચસો અધિકરણેશું. તો આને મહાસંહિતા કહેવામાં આવે છે, કારણ કે આ બધા મહાન વિષયો છે, પૃથ્વી વગેરે મહાન વિષયો છે. અને સંહિતા એટલે કે આ સંધિ એનું જે સંધિ થાય છે એનું આલંબન છે, અને તેથી મહાસંહિતા એવું કહેવામાં આવ્યું. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે સંહિતાયા પૂર્વ વર્ણે પૃથ્વી દૃષ્ટિ કર્તવ્ય તે ઉક્તમ ભવતી. કે આ સંધિનો જે પૂર્વ વર્ણ છે આપણામાં આકાર જે છે ત્યાં પૃથ્વી દ્રષ્ટિ કરવી જોઈએ. તથા દેવહુ ઉત્તર રૂપમ. અને પછી ઉત્તર વર્ણ છે પેલો બીજો પકાર ત્યાં આગળ દેવહુ એટલે કે સ્વર્ગ દ્રષ્ટિ કરવી જોઈએ. આકાશ અંતરિક્ષ લોક સંધિ મધ્યમ પૂર્વોત્તર રૂપયો. પૂર્વ અને પછીનો ઉત્તર 2 વર્ણ જે છે એ 2 વચ્ચેનું સંધિ જ્યાં એ લોકોનું મિલન થાય છે ત્યાં આગળ અંતરિક્ષ લોકની દ્રષ્ટિ કરવી જોઈએ આકાશની. સંધિ એ તે અસ્મિન પૂર્વોત્તર રૂપે. અસ્મિન જ્યાં પૂર્વ ઉત્તર વર્ણનું સંધાન થાય છે, મિલન થાય છે, એ સ્થળ જે છે એને અંતરિક્ષ લોક એ રીતે દ્રષ્ટિ કરવી જોઈએ. વાયુ સંધાનમ. અને એ પૃથ્વી અને સ્વર્ગને જોડનારી જે કડી છે વાયુ, એ સંધાનમ એટલે કડી છે, એટલે વચ્ચેનો જે પકાર છે તે. સંધિયતે અનેન ઇતિ સંધાનમ. સંધિયતે અસ્મિન ઇતિ સંધિ અને સંધિયતે અનેન ઇતિ સંધાનમ. જ્યાં એ લોકોનું મિલન થાય છે અને જેના વડે એ લોકો મિલન થાય છે. જ્યાં મિલન થાય છે એ સ્થળ, જેના વડે મિલન થાય છે એ વાયુ. તો આ રીતે અધિલોકમ દર્શન મુક્તમ. આ રીતે ઉપાસના કરવી જોઈએ. ટૂંકમાં તમે કહેશો કે આવું બધું કેવી રીતે થાય, પણ આપણે આ ઉપાસના આપણે કદાચ ન કરીએ છતાં પણ ઉપાસનાની પાછળની દ્રષ્ટિએ આપણે સમજી શકીએ કે સંધિ કે કેવું આ બધું જોડાણ થયેલું છે. અત્યારે આપણે જયારે જગત પર નજર કરીએ ત્યારે આપણને આ વસ્તુનું કોઈ જોડાણ દેખાતું નથી કે કોઈક પૃથ્વીલોક અહીં છે ને સ્વર્ગ ક્યાં આવ્યો ને વળી અંતરિક્ષ. ટૂંકમાં બધી એકબીજાથી વિભિન્ન વિભિન્ન વસ્તુ આપણે દેખાય છે. તો જગતના પદાર્થો જે આપણને બહારથી અત્યંત વિભિન્ન જણાય છે એ બધા પદાર્થોને પણ જોડનારી કોઈ કડી છે. આમ સૂત્ર આત્મા છે. સૂત્ર એટલે કે ઈશ્વર સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થયો છે. અને તેથી બધા જ પરસ્પર વિભિન્ન જણાતા પદાર્થો અને તત્વો પણ આ એક કડી જોડાયેલા છે. એ બધાની અંદર જોડાણ જે છે એ જ ઈશ્વર છે, અને એની જ ઉપાસના છે છેવટે તો. એટલે ઈશ્વરની જે ઉપાસના છે. તો ત્યારે તો વિદ્યાર્થીઓ આ કુદરતના ખૂબ સંપર્કમાં હોય
ક્યાં તો અરણ્યમાં હોય કે પછી પહાડમાં હોય કોઈ એવા કોઈ સ્થળે જ્યારે ગુરુજી સાથે રહેતા હોય અને તેથી એ વખતે આ બધા જે કુદરતના પરિબળો હતા જેને દેવતાઓ કહેવામાં આવે છે એ બધાનું જ એમના મનમાં એટલે એ બધાનું ચિંતન બહુ પ્રાધાન્ય એને હતું અને તેથી એમનો જે અનુભવ છે એને ધ્યાનમાં રાખીને અથવા જે પ્રકારની મનની એમની એ લોકોની જે મનસ્થિતિ છે એ પ્રકાર એને ધ્યાનમાં રાખીને આ બધી ઉપાસનાઓ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીને કહે જો કે આ પૃથ્વી, આ સ્વર્ગ, અંતરિક્ષ લોક આ બધા જે છે જો કેવા બધા જોડાયેલા છે, ભલે ભૌતિક દ્રષ્ટિએ એકબીજા કરતા ભિન્ન ભિન્ન જણાતા હોય છતાં પણ એક આધ્યાત્મિક તત્વ છે જે બધાને જોડનારું છે. એ આધ્યાત્મિક તત્વ જ ઈશ્વર. આ ઈશ્વર આધ્યાત્મિક તત્વ છે, બધી બહારથી ભૌતિક જણાતી વસ્તુને જોડનારું તત્વ છે. એટલા જ માટે આ સમગ્ર જગત ભલા ભિન્ન ભિન્ન પદાર્થોનું બનેલું હોય છતાં પણ એક સંવાદિતાથી એક સંવાદ સમગ્ર જગત એક જ વસ્તુ ન હોય. જેમાં પણ આ દેહ પણ અનેક બધા અંગોનો બનેલો છે અને છતાં પણ કેવી સંવાદથી કાર્ય કરતો હોય છે, કારણ કે આ બધા દેહના બધા જ અવયવોને જોડનારું એક તત્વ છે, આધ્યાત્મિક તત્વ છે, જેને આપણે આત્મા કહીએ છીએ કે ચેતન. તો એક જ ચેતન આ દેહના બધા અંગોને જોડવાનું તત્વ હોવાને કારણે આ બધા જ અંગો પરસ્પર સહકારથી અને સંવાદિતાથી કાર્ય કરતા હોય છે. અને આ રીતે બહારથી વિભિન્ન જણાતા તત્વોમાં પણ કેવી એકતા હોય છે, વિવિધતામાં એકતા. આમ વિવિધતામાં રહેલી એકતાનું ધ્યાન કરવું એ છે ઈશ્વરનું ધ્યાન. આના પર ભગવદ્ ગીતામાં આ જ વસ્તુ સતત કહેવામાં આવે છે ને, યહીવત જેત સર્ગ યેષામ સામ્ય સ્થિત મને. આ બધી વિષમતાઓની અંદર પણ જે સમાનતા રહેલી છે, યેષામ સામ્ય મનઃ સ્થિતમ, જેમનું મન આ બધી વિષમતાઓમાં રહેલી સમાનતામાં સ્થિત થયેલું છે. વિષમતાઓનું પણ જેમને વિષમતાઓનું પણ જે લોકો દર્શન કરી શકે છે, વિષમતાઓનું પણ એમને જ્ઞાન છે, વિષમતાને પણ જોઈ શકે છે, પણ એમનું દર્શન કે એમનું ધ્યાન માત્ર વિષમતા પૂરતું મર્યાદિત નથી, પરંતુ એ બધી વિષમતાઓને જોડનારું જે સમાન તત્વ છે. બસ આ જ આપણે શાસ્ત્ર શીખવી રહ્યું છે કે વિવિધતા કે વિષમતા જે આપણા અનુભવનો વિષય છે એ કોઈ અંતિમ સત્ય નથી, પરંતુ આ બધી વિભિન્નતાઓ કે વિષમતાઓ કે વિવિધતાઓને જોડનારું એક સમાન એક સમતત્વ છે. તો આ રીતે બધી ઉપાસનાનો છેવટે વિષય તો ઈશ્વર જ હોય છે. ઈશ્વર જ આપણા જીવનમાં કેવો ભિન્ન ભિન્ન રૂપે વ્યક્ત થઈ રહ્યો હોય છે. તો કુદરતમાં કેવો ઈશ્વર ભિન્ન રૂપે વ્યક્ત થઈ રહ્યો છે કે એ જ આ પૃથ્વીલોક છે, એ જ સ્વર્ગલોક છે, એ જ અંતરિક્ષ લોક છે, એ જ પૃથ્વીને સ્વર્ગને જોડનારો આ વાયુ સંધિ પણ એ જ છે. આ રીતે કારણ કે વાયુ પણ દેવતા છે, પૃથ્વી દેવતા છે. એ જમાનામાં એ યુગની અંદર આ બધા દેવતાઓ આ રીતે અમને દેવતા દ્રષ્ટિ એમને કરવાનું. દેવતા એટલે ઈશ્વર. દેવતાઓનો અર્થ ઈશ્વરની એક વિશિષ્ટ અભિવ્યક્તિ. આમ ઈશ્વર જયારે સર્વને ધારણ કરવા માટે રૂપ લે ત્યારે પૃથ્વી બને. ઈશ્વર જયારે બધાને અવકાશ આપવાનું રૂપ ધારણ લે ત્યારે અવકાશ બને. ઈશ્વર જયારે સર્વને પ્રકાશિત કરવાનું રૂપ લે ત્યારે સ્વર્ગ બને. ઈશ્વર જયારે બધાના પ્રાણ ધારણ કરવાનું રૂપ લે ત્યારે વાયુ બને. અને તેથી આ બધા દેવતાઓએ ઈશ્વરની જ વિશિષ્ટ અભિવ્યક્તિ છે. અને તેથી એ દેવતાઓનું ધ્યાન કેમ કરવું? એ ધ્યાન કરવા માટે આપણી પાસે કંઈક આલંબન જોઈએ. એવું આલંબન જોઈએ જેનાથી આપણે ખૂબ પરિચિત હોઈએ. તો ગ્રંથનો વર્ષો સુધી પાઠ કરેલા વિદ્યાર્થીઓ આ ગ્રંથના પાઠની પદ્ધતિ ખૂબ જ પરિચિત છે. અને એ લોકો જાણે છે કે પૂર્વ વર્ણ ઉત્તર વર્ણ એ બેને જોડનારું સંધિ અને જ્યાં સ્થાન જેમને જોડનારી કડી આ બધી ખૂબ પરિચિત છે. માટે એ પરિચિત જે એમની પ્રક્રિયા છે એ પરિચિત પ્રક્રિયાના સંદર્ભમાં આ પ્રકારનું ધ્યાન કે આ બધું જોડાયેલું છે, સંહિતા એ બધાને જોડવાનું એક તત્વ જે છે ઈશ્વર એનું ધ્યાન થાય. અને તે રીતે આ દેવતાઓ પણ જોડાયેલા છે. અગ્નિ દેવતા એ પૃથ્વીના અધિષ્ઠાન દેવતા છે, સૂર્ય દેવતા એ સ્વર્ગના અધિષ્ઠાન દેવતા છે. એ બંનેને એ બંનેનું મિલન થાય છે જળમાં એટલે કે મેઘમાં, અને બંનેને જોડનારા જે દેવતા છે એ વિદ્યુત. આ રીતે જ્યોતિર્મય જે પદાર્થો છે એનું ધ્યાન કે કેવા એ બધા જોડાયેલા છે એકબીજા સાથે.
તે રીતે આચાર્યના અંતેવાસી પણ જોડાયેલા છે. આચાર્યના અંતેવાસી પણ ભિન્ન ભિન્ન જણાય છે, પણ જોડાયેલા છે. એને જોડનારે કયું સ્થાન, કઈ જગ્યાએ જોડાય છે? વિદ્યા. એટલે વિદ્યા શબ્દ અધ્યેતવ્ય ગ્રંથ પર હે. તો જે ગ્રંથનું અધ્યયન કરવાનું છે એ ગ્રંથને અહીંયા વિદ્યા કહેવામાં આવે છે. એ ગ્રંથમાં બેનું જોડાણ થાય છે. અને એ બેને જોડનારી કડી કઈ? તો કે પ્રવચન. એ ગ્રંથનું જયારે પ્રવચન થાય ત્યારે આચાર્ય અંતેવાસી બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે, એમને જોડનારો. તો એ આ જે જોડાણ છે એ અહીં પણ એ જ રીતે એ જોડાણરૂપ ઈશ્વર કામ કરી રહ્યો છે. જોડાણ એટલે સંવાદિતા. તો બધાને એક તત્વમાં એક સંવાદમાં રાખનાર આ પ્રકારની એક વ્યવસ્થા છે. તેમ માતા પિતા પ્રજનન સંતાન એ પણ જોડાયેલા છે. અથવા તો એ પણ હવે પછી આપણે વાંચી લઈએ. અથાથી જ્યોતિષમ ઇત્યાદિ સમાનમ. બસ એમાં કે બહુ વ્યાખ્યા કરતા નથી, એ જ રીતે બીજી બધી વ્યાખ્યા પણ કરી લેવી જોઈએ. તો પ્રજા વિશેનું આ ધ્યાન, એમાં માતા પણ આવી જાય, પિતા પણ આવી જાય, પ્રજનન પણ આવી જાય. પ્રજનન પ્રજાયા ઉત્પત્તિ. આત્મા એટલે અધ્યાત્મ. આત્મા એટલે કે દેહને કેન્દ્રમાં રાખીને થતી ઉપાસના. તો અધરાહનુ પૂર્વ રૂપમ, ઉત્તરાહનુ ઉત્તર રૂપમ. અધરા એટલે કે નીચેનું જે નીચેનું જડબું જે છે, હનુમાન જેમનું જડબું આવું તો જયારે જડબું જ્યાં આગળ હનુમાનજી પડી ગયા એટલે એમનું જડબું જે હતું એકદમ શું થઈ ગયું, ત્યાં તૂટી ગયું. એટલે પછી એવા જડબાવાળા હોવાના હનુમાન નામ પડ્યું એમનું. શેખ વજ્ર મારે ઇન્દ્ર ઉપર વજ્ર આઘાત કર્યો એટલે હનુમાનજી પડ્યા એટલે પછી એમના જડબું હતું ને એ જડબું ત્યાં આગળ એના પર આઘાત થયો. એટલે એમનું જડબું તૂટી તો ના ગયું, પણ જડબું આમ સીધું થઈ ગયું. એના માટે હનુમાન એવું કહેવામાં આવતા હતા. પણ તો નીચેનું જડબું, ઉપરનું જડબું, વાક સંધિ એ બેનું જ્યાં મિલન થાય છે એ વાણી જીહ્વા સંધાનમ એ બેને જોડનારી કડી છે. જીહ્વા એટલે કે જીવ. ઇતિ અધ્યાત્મમ. આ રીતે બધી જગ્યાએ આ પ્રકારની યોજના કરવી જોઈએ. પછી આગળ કહે છે ભાષ્યમાં, ઇતિ ઇમાહા ઇત્યુક્તાઃ ઉપપ્રદર્શ્યન્તે. ઇતિ આ રીતે ઇમાહા એટલે કે આ ઉક્તાહ છે કહેવામાં આવી એ 5 ઉપાસનાઓ છે. ઉપપ્રદર્શનતે ઉપસંહ્રિયતે. આ રીતે આ 5 ઉપાસનાઓનું દર્શન ઉપદેશ કરવામાં આવ્યો અને એનો અહીંયા ઉપસંહાર કરવામાં આવ્યો. બસ આ ઉપાસનાનું વિધાન થયું. હવે એની ફલશ્રુતિ. હા, તો હવે આપણે એનું પાઠ પણ કરવાનો છે ને. અથાદિત જ્યોતિષમ. અચ્છા, તો અથાદિત જ્યોતિષમ ત્યાંથી પાઠ કરવાનો છે. અથાધિ જ્યોતિષમ અગ્નિઃ પૂર્વરૂપમ આદિત્ય ઉત્તરરૂપમ આપસ્સંધિ વૈદ્યુતસંધાનમ ઇત્યધિ જ્યોતિષમ અથાધિવિદ્યમ આચાર્યઃ પૂર્વરૂપમ અંતેવાસ્યુત્તરરૂપમ વિદ્યાસંધિ પ્રવચનગું સંધાનમ
इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगुं संधानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इतीमामः सगुंहिताः इतीमामः सगुंहिताः इति इमाः महासंहिताः આ રીતે આ મહાસંહિતા મહાન પદાર્થો જેનો વિષય છે અને સંહિતા જેનો આલંબન છે એવી જ ઉપાસનાઓ છે એનો ઉપદેશ કરવામાં આવ્યો. એનો ઉપદેશ આ રીતે પૂરો થયો. એથી આ રીતે ઉપદેશ પૂરો થયો. હવે એની ફલશ્રુતિ કહે છે. આગળ કહ્યું ય એવમેતા મહાસગુંહિતા વ્યાખ્યાતા વેદ संधीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन यह एवं एताः महासंहिताः व्याख्याताः वेद. આ રીતે જે 5 મહાસંહિતાની નું વ્યાખ્યાન કરવામાં આવ્યું એને વેદ એટલે એનો જે સાક્ષાત્કાર કરશે, આપણે ઉપાસના કરશે. સંધીયતે પ્રજયા પશુભિ, તો એ પ્રજા અને પશુ સાથે એની પણ સંધિ થશે. આ સંધિના વિશેની ઉપાસનાઓના કારણે એ પ્રજા અને પશુ એની પણ સંધિ થશે, અર્થાત એ પ્રાપ્ત કરશે. બ્રહ્મવર્ચસેન अन्नाद्येन सुवर्गेण लोकेन, બ્રહ્મવર્ચસ સાથે અન્ન અદ્યેન અન્નેન એટલે જે ખાવા યોગ્ય જે ભોજન ખોરાક છે એની સાથે સુવર્ગેણ અને સ્વર્ગ એટલે જે સ્વર્ગલોક છે એ બધા સાથે એની સંધિ થશે, અર્થાત એને પ્રાપ્ત કરશે. જે આ કહેવામાં આવી ઉપાસનાઓનું અનુષ્ઠાન કરશે. તો ભાષ્યકાર સમજાવે છે ને यः कश्चित् एवं एताः महासंहिताः
व्याख्याताः वेद उपास्ते वेद इति उपासनं स्यात् विज्ञान अधिकारात् इति प्राचीनयोग्य उपास्व इति च वचनात्। यह कश्चित जे कोई होय एवं आ रीते एताः महासंहिताः व्याख्याताः। આજે 5 મહાસંહિતા અર્થાત આ 5 મહાન જે ઉપાસનાઓ છે જેની વ્યાખ્યા કરવામાં આવી, વેદ જે એને જાણે છે અર્થાત એની ઉપાસના કરે છે. ટૂંકમાં આ 5 મહાસંહિતાની જે ઉપાસના કરે છે. વેદ શબ્દ, વેદનો અર્થ તો જ્ઞાન, જે જાણે છે એવું થવું જોઈએ, પણ શંકરાચાર્ય કહે છે વેદ ઇતિ ઉપાસનમ સ્યાત. વેદ એટલે જ્ઞાન નહીં, પણ એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. અહીંયા ઉપાસના એટલે ધ્યાન, એ વેદનો અર્થ જે આ પ્રકારનું ધ્યાન કરે છે. શા માટે? વિજ્ઞાન અધિકારાત, કારણ કે ધ્યાનનું પ્રકરણ ચાલે છે માટે વેદ એ શબ્દ જે ક્રિયાપદ છે એનો અર્થ પણ જે ધ્યાન કરે છે એવું થવું જોઈએ. પણ ઉપાસનાનું પ્રકરણ ચાલે છે એવું આપણે શા પરથી કહો છો? એથી પ્રાચીન યોગ્યોપાસ્વ, એ પ્રાચીન યોગ્ય આ રીતે તું ઉપાસના કર, એ પછી કહેવામાં આવશે. અને ત્યાં ઉપાસ્વ, આજ બધી જગ્યાએ વેદ વેદ કહેવા માટે ત્યાં ઉપાસ્વ આ રીતે ઉપાસના કર. અને તેથી આ વેદ શબ્દનું તાત્પર્ય ઉપાસનામાં છે. ઇતિ વચનાત. તો આ રીતે આ 5 મહાસંહિતાઓની જે વ્યાખ્યાન કર્યું એ પ્રમાણે ઉપાસના કરે. ઉપાસના કોને કહેવાય એ સમજાવે શંકરાચાર્યજી. ઉપાસનમ ચ યથા શાસ્ત્રમ તુલ્ય પ્રત્યય સંતતિઃ અસંકીર્ણા ચ અતત્પ્રત્યયૈઃ શાસ્ત્રોક્ત આલંબન વિષયા ચ. ઉપાસનમ, જે ઉપાસના કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય? યથા શાસ્ત્રમ, શાસ્ત્રમાં વિધાન કરવામાં આવ્યું એ પ્રમાણે. તુલ્ય પ્રત્યય સંતતિઃ, સંતતિ એટલે પ્રવાહ, એક જ પ્રકારનો પ્રત્યય કે એક જ પ્રકારના વિચાર જેને સજાતીય વિચાર કહેવાય, એ સજાતીય વિચારનો પ્રવાહ એનો ઉપાસના. સજાતીય વૃત્તિ પ્રવાહ એનું નામ છે ઉપાસના. જેની એક જ જાતિ છે, દરેક વૃત્તિ, એક વૃત્તિ પછી બીજી વૃત્તિ, ત્રીજી વૃત્તિ, આ મનમાં વૃત્તિઓ કે વિચારનો પ્રવાહ સતત ચાલતો હોય છે. સામાન્ય રીતે એ બધા વિચારનો વિષય જુદો જુદો હોય. આપણું મને એવું હોય છે કે એક વિચારનો બીજા વિષયમાં દોડાદોડી કરતો હોય છે. તેથી સામાન્ય રીતે જે બધો વિચારનો પ્રવાહ તો ચાલતો હોય છે, પણ એ વિચારના વિષયો જુદા હોય છે ને વિજાતીય કહેવામાં આવે, જેની જાતિ એક નથી. તો હમણાં વિચાર કરો ઉપનિષદ ને પછી એમાંથી ગ્રંથ ને પછી કે પુસ્તક, મારું પુસ્તક ખરીદવાનું છે, વૈકુંઠભાઈને કે જવાનું છે, વૈકુંઠભાઈ ને પછી છાયા, પછી સત્સંગમાં આવી બહુ સરસ ભજન ગાય, એમ કરતા કરતા આપણું મન એક પછી એક આમ કૂદકા મારતું હોય. એ બધા એ વિચારો કહેવાય વિજાતીય વિચાર કહેવાય, એની જાતિ એક નથી. પુસ્તક એક જાતિ છે, વૈકુંઠભાઈ બીજી જાતિ છે, પછી ભાઈ આમ જુદી જાતિ થઈ ગઈ ને. તો આ બધી વિચારનો વિષય કેવા છે? વિજાતીય છે. એટલે એને ઉપાસના ન કહેવાય. ઉપાસના કોને કહેવાય? જ્યારે એ બધા વિચારોનો જે વિષય છે એક જ જાતિનો હોય, એક જ વિષય હોય. આમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આમ ચાલતું હોય તો એને આપણે કહીએ કે એ બધા એક પછી એક જે વિચાર આવે છે એનો વિષય એક જ જાતિનો છે. તો અહીંયા આ જ રીતે આ જે વિષયો કહેવામાં આવ્યા, એ જે ધ્યાન કહેવામાં આવ્યું, એ જ આ જે દેવતા હોય કે લોક હોય, જે વિષયો છે એનો જે પ્રવાહ સતત મનમાં ચાલતો હોય. તુલ્ય પ્રત્યય સંતતિઃ, તુલ્ય એટલે એ જ પ્રકારના એક સમાન જે પ્રત્યેક સમાન વિચારો છે એનો પ્રવાહ જે ચાલતો હોય. અસંકીર્ણા છે અતત પ્રત્યય, પણ એવું થોડું જરા એવું થતું હોય આપણે કે આપણું મન ક્યારેક ક્યારેક એક વિષયનો વિચાર કરતું હોય, ગમે તે વિષયો નહીં. યથા શાસ્ત્રમ, શાસ્ત્રમાં જેનું વિધાન કરે એ વિષયનો વિચાર. આપણે તો પછી બધા જાતનો વિચાર કરતા હોઈએ. ટૂંકમાં હવે આપણે જવાનું હોય કાયાવરણ, તો કાયાવરણનો વિચાર, બસનો વિચાર થાય. એમ કહે મન 15 મિનિટ વિચારમાં પડી જાય કે બસનું શું કરવું, હવે ક્યાંથી લાવી, શું કરવી, એ પણ ધ્યાન થઈ ગયું બસનું.
અથવા તો બસ હવે ત્યાં તો બસ તો ભાઈ તત્વદીશમાં આવશે ને પછી બીજા 4 રસ્તા આપણે કેમ જવું, 15 મિનિટ એનું ચિંતન થાય કે હું કેવી રીતે સામાન લઈશ, નામ પેક કરીશ, નામ નીચે એમ કરે ટૂંકમાં આવી રીતે વિચાર થતો હોય છે, પણ યથાશાસ્ત્ર નથી. શાસ્ત્રમાં જે વિષયનો વિચારનો પ્રવાહ કહેવાય એ વિષયનો વિચાર થવો જોઈએ. ટૂંકમાં ઈશ્વર જેનો હંમેશા જે ધ્યાનનો વિષય હોય, ઈશ્વર સિવાય બીજા કશાનું ધ્યાનને ધ્યાન કહેવાય જ નહીં. પછી સામે પેલો દીવો મૂક્યો, ફલાણું મૂક્યું, ઢીકણા મૂક્યા, આ બધી જે યાંત્રિક વસ્તુઓ છે એને આપણે ધ્યાન કહીશું જ નહીં, એનું ઉપાસના નહીં કહીએ. જેના કેન્દ્રમાં ઈશ્વર હોય એનું નામ જ ઉપાસના કહેવાય. પેલી બધી વસ્તુઓનો પણ ઉપયોગ છે, આપણા મનને કેળવવા માટે બીજી બધી વસ્તુનો ઉપયોગ છે, પણ ધ્યાન કોને કહેવાય? ઈશ્વર જેનો વિષય હોય એને. અસંકીર્ણા છે અતત પ્રત્યય. માત્ર 2-4 વિચારો આવે તો પણ એને ઉપાસના કે ધ્યાન ન કહેવાય, પરંતુ એક પ્રવાહ વહેવો જોઈએ જ્યાં વચ્ચે બીજો કોઈ વિચાર આવે ને પ્રવાહને ભંગ ના કરે, પ્રવાહનો વિચ્છેદ ના કરે. આમ પ્રવાહ જ વહી જતો હોય ને પ્રવાહ પછી અટકી જાય, વળી પાછો વહી જાય તો અટકે નહીં. એ પ્રવાહ જે અટકે નહીં એ પ્રકારનો જે પ્રવાહ છે એનું નામ છે ઉપાસના. કઈક સમય સુધી. અસંકીર્ણા છે અતત પ્રત્યય. અતત એટલે કે અસજાતીય પ્રત્યય એટલે કે વિજાતીય પ્રત્યય છે અસંકીર્ણા. તો કે આ સંતતિ કે પ્રવાહ જે બીજા વિજાતીય કે બહારના બીજા જે વગર મફતના વિચારો છે એ વિચારો વડે વચ્ચે એમાં એ ધ્યાનમાં ભંગ ન થયો હોય કે એ પ્રવાહ વિચ્છેદ ન થયો હોય. શાસ્ત્રોક્ત આલંબન વિષય છે, જેનું ધ્યાન કરવામાં જે પણ શાસ્ત્રોક્ત પદાર્થ છે અને જે આલંબન લેવા એ આલંબન પણ શાસ્ત્રોક્ત હોય. કોઈ કોઈ કે હું તો ભાઈ આના પર શિવજીનું ધ્યાન કરું છું, આ ઘડા પધારો કે, તો કે એવું ના ચાલે. શિવજીનું ધ્યાન કરવું હોય તો શાસ્ત્રમાં જે આલંબન કહેવામાં આવ્યું છે એને એ આલંબનનો ઉપયોગથી ધ્યાન થવું જોઈએ, એ પણ અગત્યનું છે. એટલે કે લિંગ ધારો કહેવામાં આવ્યો તો પછી એને એ રીતે ધ્યાન થવું જોઈએ કે વિષ્ણુ ભગવાન માટે ધ્યાન માટે ધારો કે શાલિગ્રામ કહેવાય તો એનું ધ્યાન, એના આલંબન. કે પછી કોઈ પ્રતિમા અમુક જ પ્રકારની કૃષ્ણનું ધ્યાન વડે અમુક જ પ્રકારની પ્રતિમા હોય, જે હોય તે આપણે સંપ્રદાય પ્રમાણે તો કોઈ ગોવર્ધન ગીરધારી હોય, પછી કોઈ મુરલી મનોહર હોય વગેરે, પણ પછી બીજું ત્રીજું નહીં. જે આપણા શાસ્ત્રની અંદર આચાર્ય પરંપરાથી જે પ્રકારના આલંબનો કે જે પ્રકારના રૂપ કે વિષયો આપણે આપવામાં પ્રતીકો આપવામાં આવે છે એ પ્રતીકોના ઉપયોગથી કે એના આધારે ધ્યાન થવું જોઈએ, એ પણ અગત્યનું છે. શાસ્ત્રોક્ત આલંબન વિષયા છે અને યથાશાસ્ત્રમ, શાસ્ત્રમાં કહો એ પ્રમાણે, અને એ જે આલંબન છે એ આલંબનના ઉપયોગથી આપણા ધ્યાન એક જ વિષયનો વિચાર પ્રવાહ જાળવી રાખવાનું નામ છે ઉપાસના. પણ હવે એક જ વિચાર આપણે કરીએ આમ શ્રી કૃષ્ણ, તો ઉપાસના કેમ ના કહેવાય? કે સતત વિચાર કરવો જોઈએ, એ પ્રકારના વિચારના પ્રવાહનું ઉપાસના કરો, એનું કેમ એનું અવિજતની વ્યાખ્યા કેમ કરો? અમે 1-2 વાર શ્રી કૃષ્ણ વિચાર કર્યો તો ઉપાસના ન કહેવાય? એવું શા માટે કે એક જ વિષયનો વિચાર આમ સતત ચાલવો જોઈએ, એને એવા પ્રવાહને આપ ઉપાસના કરો, એનું શું કારણ? તો એ સમજાવે છે. પ્રસિદ્ધશ્ચ ઉપાસના શબ્દાર્થ લોકે ગુરુમુપાસ્તે રાજાનમુપાસ્તે ઇતિ યો હિ ગુરુવાદીન સંતતમ ઉપચરતે સહ ઉપાસ્તે ઇતિ ઉચ્યતે સચ ફલમાપ્નોતિ ઉપાસનસ્ય. પ્રસિદ્ધશ્ચ ઉપાસના શબ્દાર્થ લોકે. આ ઉપાસના આપણા લોક વ્યવહારમાં પણ પ્રસિદ્ધ શબ્દ છે. ટૂંકમાં માત્ર શાસ્ત્રીય પ્રસિદ્ધિ છે એટલું જ નહીં, પરંતુ લોક વ્યવહારમાં પણ ઉપાસના શબ્દ પ્રસિદ્ધ છે. કઈ રીતે? લોકે ગુરુ ઉપાસતે, એ ગુરુની ઉપાસના કરે છે, સેવા થતી હોય. ગુરુ ઉપાસતે, રાજાનો ઉપાસતે, રાજાની સેવા કરતો હોય. ઇતિ યો હિ ગુરુવાદીન સંતતમ ઉપચરતે. તો એક દાડો જઈને રાજાની સેવા કરીએ એવું ના ચાલે, એને આપણે ઉપાસના ના રોજ રોજ કરતો હોય. ગુરુવાદીન સંતતમ ઉપચરતે, સતત જે આ પ્રકારની પરિચર્યા કરતો હોય, સેવા કરતો હોય, આપણે કે એની ઉપાસના કરી રહ્યો છે. આમ કોઈ વસ્તુની ઉપાસના કરવી અર્થાત એ જ વિષયની સતત પરિચર્યા કરવી, સતત એનું સેવન કરવું, એનું નામ છે ઉપાસના.
અને આ રીતે સતત સેવનના અર્થમાં ઉપાસના શબ્દ આપણા લોક વ્યવહારમાં પ્રસિદ્ધ છે. સ ઉપાસ્તે ઉચ્ચતે, અને એ જ ઉપાસના કરે છે એમ કહી શકાય. એક વાર કે બે વાર નરું કર્યું હોય તો આપણે ઉપાસના કહેતા નથી. એ તો સ્વામીની સેવા કરે છે એવું ક્યારે કહીએ? એક દાડો જઈને કશું કરીએ તો આપણે સેવા કરીએ એમ ના કહીએ, શબ્દ પ્રયોગ ના કરીએ. રોજ રોજ કરતું હોય અને સતત કરતું હોય તો આપણે કહીએ આ સેવા કરે છે, ગુરુજીની સેવા કરે છે, ભગવાનની સેવા કરે છે. ક્યારે કરે? રોજ કરતો હોય, રોજ લાલાની સેવા કરતો હોય. એક દાડો કરીને 15 દાડા ના કરીને વળી પાછળ વચ્ચે વિચ્છેદ આવી જાય તો આપણે એને ઉપાસના ના કહીએ. વિચ્છેદ વગર રોજ કરતો હોય તો આપણે કહીએ લાલાની સેવા કરે છે. તો આમ સેવા કે ઉપાસના શબ્દ જે છે આવી રીતે એક બે વાર થતું હોય એના માટે નહીં, પણ સતત થતું હોય, પ્રવાહના રૂપમાં થતું હોય, એ પ્રકારની જે સેવા છે એને ઉપાસના કહેવામાં આવે છે. અને એ પ્રકારની ઉપાસનાનું ફળ પણ મળતું હોય છે. એ પણ કહે છે આગળ, સચ ફલમાપ્નોતિ ઉપાસનસ્ય. અને એવું મનુષ્યનું ઉપાસનાનું ફળ પણ મળે છે. આમ સતત જ રાજાની સેવા કરતો હોય તો એ સેવાના પરિણામે એને કંઈક વળતર મળે. કોઈ પણ ગુરુની સેવા કરતો હોય, ઈશ્વરની સેવા કરતો હોય તો ક્યાંક સ્થૂળ ફળ મળે, ક્યાંક સૂક્ષ્મ ફળ મળતું હોય છે. અને તો એનો ઉપાસના જે આ પ્રકારનું ફળ પણ પ્રાપ્ત કરાવતી હોય છે. એટલે કે છે આગળ, અતઃ અત્રાપિ ચ ય એવં વેદ સંધીયતે પ્રજાદિભિઃ સ્વર્ગાંતૈઃ પ્રજાદિફલાની આપનોતિ ઇત્યર્થઃ. અતઃ અત્રાપિ, અંતેથી અહીં પણ ઉપાસનાનું ફળ મળે છે જો સતત સેવન થતું હોય. આ વિષયોનું ધ્યાન સતત થતું હોય, એનું સેવન થતું હોય તો એ ઉપાસનાનું જરૂર ફળ મળે. અત્રાપિ ચ ય એવં વેદ, આ પ્રકારે જે ઉપાસના કરે છે, સંધિયતે, આ સંહિતાની ઉપાસના છે ને, સંધિની ઉપાસના છે, પણ આ ઉપાસકની પણ સંધિ થાય છે. સંબધ્યતે, એને પણ સંબંધ બંધાય છે. કોની સાથે? પ્રજાદિભિઃ, પ્રજયા, પશુભિઃ, બ્રહ્મવર્ચસેન અન્નાદ્યેન સુવર્ગેણ લોકેન સંધિયતે. તો સંધિયતે સંબધ્યતે, આ ઉપાસના પરિણામે એ આ રીતે સંબંધિત થાય છે. પ્રજા એને પ્રાપ્ત થાય, સંતતિ પ્રાપ્ત થાય, પશુ પ્રાપ્ત થાય, બ્રહ્મ વર્ચસ પ્રાપ્ત થાય, અન્નાદ્ય, અન્ન એટલે અદ્ય એટલે ખાવા યોગ્ય અન્ન છે એવું પ્રાપ્ત થાય, સુવર્ગ્ય કે સુવર્ગ તો સ્વર્ગ લોક છે એ પ્રાપ્ત થાય. પ્રજાદિ ફલાની આપનોતી, ટૂંકમાં આ બધા ફળ એ પ્રાપ્ત કરે છે. ઇતિ, આ રીતે જે ઉપાસના જે છે એ અનુવાક સમાપ્ત થયો. એમ કહે છે, અત્ર ફલકામિના ક્રિયમાણ ઉપાસનમ કામિત ફલાય ભવતી. આપ તો પ્રશ્ન પૂછાય કે આ ઉપનિષદ બ્રહ્મ વિદ્યાનો સંદર્ભ છે અને આપ આ વિદ્યાર્થી કે સાધકને બ્રહ્મ વિદ્યા માટે તૈયાર કરી રહ્યા છો, ત્યારે એના સકામ ઉપાસના વળી ક્યાં તમે જોડો છો? આમાં પછી બિચારો ગુંચવાઈ આની અંદર અટવાઈ જાય ને. પછી એકવાર પ્રજા અને પશુને બધું આવ્યું એટલે પછી એમાં અટવાઈ જાય માણસ. તો પણ છતાં પણ કોઈ પણ પ્રકારની ઉપાસના કરી હોય, સેવા કરી હોય તો ફળ મળવું જોઈએ. માટે ફળનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવે છે. ફળનું પણ એવું નથી કે ફળ માટે ઉપાસના કરવી જોઈએ, એવો કોઈ નિયમ નથી. એટલે જે કોઈ મનુષ્ય આ ફળની કામનાથી ઉપાસના કરે અને ફળ જરૂર પ્રાપ્ત થાય, પણ ફળ કામના વગર ઉપાસના કરે તો તદેવ વિદ્યા સાધન ભવતી, તો એ જ ઉપાસના બ્રહ્મ વિદ્યાનું સાધન બની જાય. કેવી રીતે? બ્રહ્મ વિદ્યા સન્નિધિ આમનાન બલાત કલ્પ્યતે ઇતિ મંતવ્યમ. તો કેવી રીતે આ ઉપાસના બ્રહ્મ વિદ્યા માટેનું સાધન કેમ બને? બ્રહ્મ વિદ્યા માટે જે અંતઃકરણ નિશ્ચલની જરૂર છે, જે એકાગ્રતાની જરૂર છે, જે શુદ્ધિની જરૂર છે, એકાગ્રતાની જરૂર છે, એવી એકાગ્રતા પ્રાપ્ત કરાવે. અને એ રીતે બ્રહ્મ વિદ્યાનું સાધન મળે. ટૂંકમાં આ પ્રકારની ઉપાસના કરીએ, કોઈ પણ પ્રકારની ઈશ્વરનું ધ્યાન કરીએ એટલે આપણને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, પુણ્ય ફળ પ્રાપ્ત થાય જ. એ પુણ્યનો ક્યાં ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું. અને તેથી આપણે કોઈ પણ કર્મ કરતા પહેલા જયારે સંકલ્પ કરતા હોઈએ ત્યારે આપણે નક્કી કરતા હોઈએ છીએ
કે આ કર્મને પરિણામે જે પુણ્ય ફળ પ્રાપ્ત થશે એનાથી મારે શું કરવું છે. આયુર આરોગ્યમાં ઐશ્વર્ય, આયુષ્ય જોઈએ, આરોગ્ય જોઈએ, ઐશ્વર્ય જોઈએ, તો એ પ્રકારે ફળનો એ રીતે ઉપયોગ થાય. અચંચલ નિષ્કપટ ભક્તિ સિદ્ધ્યર્થમ શ્રી પરમેશ્વર ચરણારવિંદયો અચંચલ નિષ્કપટ ભક્તિ સિદ્ધ્યર્થમ. પરમેશ્વરના ચરણારવિંદમાં અચંચલ નિષ્કપટ ભક્તિ જોઈએ છે તો એ પ્રાપ્ત થાય. ટૂંકમાં આપણું પુણ્ય કર્મ જે આનું જે ફળ, જે પુણ્ય ફળ મળશે એનો ઉપયોગ ક્યાં થવો જોઈએ એ આપણે ભગવાનને કહીએ છીએ કે ભાઈ આમાં તું મારો ઉપયોગ કર. આપણે કે ભાઈ આ અમે આ કરીએ છીએ તો આ સ્વામીજી આ જે અમે ડોનેશન આપ્યું એની ફલાણી વસ્તુ લાવવી જોઈએ. આપણે કહીએ ઘણી વાર કે તમારે જે કરવું એ કરો. અથવા ઘણી વાર કહીએ કે ભાઈ આ વસ્તુ આવે એવી મારી ઈચ્છા છે. તો આપણે વ્યવસ્થિત ઈચ્છા પ્રગટ કરીએ તો ભગવાન એ પ્રમાણે કરે. નહીં તો ભગવાનને જે કરવું એ કરે. તો ભગવાન પછી શું કરે? આપણે કશું કહીએ જ નહીં કે તું આનાથી ખુશ થા, તારે જે કરવું એ કર. તો ભગવાન શ્રેષ્ઠ વસ્તુઓ એ કરે. જો કે આપણે અચંચળ નિષ્કપટ ભક્તિ જોઈતી હોય એ શ્રેષ્ઠ જ છે, અંતઃકરણ શુદ્ધિ જોઈતી હોય, પરંતુ કોઈ પ્રકારના સંકલ્પ વગર કરવામાં આવે. સંકલ્પ કોઈ પ્રકારની આવો સંકલ્પ વગર વાંધો નથી. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત્યર્થમ, અંતઃકરણ શુદ્ધ્યર્થમ, અચંચલ નિષ્કપટ ભક્ત્યર્થમ એવું કરવાનું તો બરાબર છે. કઈ બધી બ્રહ્મ વિદ્યા કે આપણા આત્માનું કલ્યાણ કરનારી વસ્તુઓ છે. ટૂંકમાં આપણે આત્માનું કલ્યાણ કરવું છે કે પછી આપણે વ્યક્તિત્વનું પ્રકૃતિનું કલ્યાણ કરવું છે. તો જે કર્મ કરતા હોઈએ ક્યાં તો પ્રકૃતિના કલ્યાણ માટે વાપરી શકીએ કે આત્માના કલ્યાણ માટે વાપરી શકીએ એવી આપણે સ્વતંત્રતા છે. અંતેથી આ પ્રકારના ફળની કામનાથી ઉપાસના કરવામાં આવે તો એ ફળ પ્રાપ્ત થાય, અને નહીંતર આ જ ઉપાસના બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન બને. એવું શા પરથી કહો છો? કારણ કે બ્રહ્મ વિદ્યાની સમીપ આ વસ્તુ આવેલી છે. જેવો આ અધ્યાય પૂરો થાય કે વલ્લી પૂરી થાય તરત બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ શરૂ થવાનું છે. આમ બ્રહ્મ વિદ્યાનું સામીપ્ય અત્યંત સામીપ્ય હોવાને કારણે આ બ્રહ્મ વિદ્યા સંબંધિત છે. આ પેલા ભૌતિક ફળ સાથે સંબંધિત નથી. અંતે અમે કહીએ છીએ કે જો એ ફળની કામના વગર ઉપાસના કરવામાં આવે તો બ્રહ્મ વિદ્યા સાથે જોડનારું પણ બને. ટૂંકમાં આપણે પ્રજા અને પશુ સાથે જોડનારી પણ બને અથવા બ્રહ્મ વિદ્યા સાથે જોડનારી પણ બને. અને આ રીતે આજે સંહિતો ઉપાસના છે એનું આ જે પ્રકરણ છે એ પૂરું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः
विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं संप्रणीयते। આમ તૈત્તરીયોપનિષદનો પહેલો અધ્યાય એને શિક્ષા અધ્યાય કે શિક્ષાવલ્લી કહેવામાં આવે છે. એને પણ 12 વાક છે. પહેલો વાક શાંતિ મંત્રના રૂપમાં સંનો મિત્ર હૈ. બીજો વાક જેને શિક્ષા કહેવામાં આવે છે. શિક્ષા વ્યાખ્યાસ્યામ હૈ. તો શિક્ષાની વ્યાખ્યા કરી કે શિક્ષા એટલે કે કેવું ઉચ્ચારણ કરવું, ઉચ્ચારણ પદ્ધતિની વ્યાખ્યા કરી. વર્ણસ્વર માત્રાબલમ સામ સંતાન. તો વેદના મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે કઈ કઈ વસ્તુઓ પ્રત્યે ધ્યાન આપવું અને કેવી રીતે મંત્રનું ઉચ્ચારણ કરવું એ વિશેની આવશ્યકતાઓ છે એની સંક્ષેપમાં વાત કરવામાં આવી. તૃતીય અનુવાકની અંદર પછી સંહિતોપનિષદ. સંહિતા એટલે કે સંધિ. જ્યારે બે વર્ણનું મિલન થાય ત્યારે બંને વચ્ચે સંધિ થાય અને સંહિતા કહેવામાં આવે છે. અથવા તો એક પછી એક બે શબ્દો જયારે બોલાતા હોય ત્યારે પહેલા શબ્દનો અંતિમ જે વર્ણ છે તે અને બીજા શબ્દનો પહેલો જે વર્ણ છે બે વચ્ચે જે સંધિ થતી હોય, કારણ કે એક સાથે બોલાતું હોય એનાથી એની વચ્ચે સંધિ થાય એનું નામ પણ સંહિતા. એ સંહિતા પર આધારિત જે ઉપાસના છે એ ઉપાસનાની વાત કરવામાં આવી આ બીજા તૃતીય અનુવાકની અંદર. અધિલોકમ પંચસુ અધિકરણેશુ અધિલોકમ અધિજૌતિષમ અધિવિદ્યમ અધિપ્રજમ અધ્યાત્મમ. 5 અધિકરણ પર આધારિત આ 5 ઉપાસના આપણે કહેવામાં આવી. અધિલોકમ જગત 3 લોકનું બનેલું છે. ભૂહુ ભુવઃ સ્વઃ અથવા પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગ. તો આ 3 લોક પર આધારિત જે ઉપાસના છે કહેવામાં આવી. પૃથ્વી પૂર્વ રૂપમ, દેવહુ ઉત્તર રૂપમ, આકાશ સંધિ, વાયુ સંધાનમ. દરેક આપણે લખ્યું કહ્યું કે કેવી રીતે બે વર્ણ મળતા હોય છે એને સંધિ કહે છે અને એમને જોડવાનું જે તત્વ છે એને સંધાનમ કહે છે. આ રીતે લોક જ્યોતિ, જગતની અંદર 3 જ્યોતિ છે: અગ્નિ, વાયુ અને સૂર્ય. અગ્નિ પૂર્વ રૂપમ, આદિત્ય ઉત્તર રૂપમ, આપ સંધિ, વૈદ્યુત સંધાનમ એટલે જ્યોતિષમ. વિદ્યા અધિવિદ્યમ આચાર્ય, અંતેવાસી, પ્રવચન અને વિદ્યા. આચાર્ય પૂર્વ રૂપમ, અંતેવાસી ઉત્તર રૂપમ,